श्री महमति कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे बैठी न तखत लाल आगे बैठी न तखत। 10 दिन चर्चा में भय ठोर ठोर हो जब बंद तब कही महात्मा मेरो गयो मेरे मार्ग को परबंध मेरे मार्ग को परबंध 10 दिन चर्चा में भय। प्रणाम सुंदर साजी, प्रणाम सखी। प्रसंग तो बधाने खबर पड़ी गयो છે ને 10 ચોપાઈ દોરાઈ તો ક્યાંનો પ્રસંગ છે? નહીં, હરદ્વાર નહીં, કોઈને ખબર પડી? અચ્છા, મેળતા લાભાનંદ જતીનો પ્રસંગ છે. કારણ કે લાભાનંદ જતી છે ને સંસારમાં પરમાત્માના શરણમાં કોઈને અગર આવવું છે તો નથ કેમ આવી શકતા? તો સૌથી મોટા બે કારણ, એક તો ડર અને એક અજ્ઞાનતા. અજ્ઞાનતા તો પરમાત્માની આત્માની પહેચાન નથી એટલે ન થઈ શકતા, અને બીજું ડર છે કે યાર આપણે અત્યાર લગી આપણા બાપા આપણા પૂર્વજો છે ને એ જે કરતા હતા, અચ્છા એ છોડીને એ માતાજી, એ ભગવાન, એ વિધિ, એ ઢોર પાણી છોડીને આપણે નવું કરીએ તો સગા શું કહેશે, પરિવાર શું કહેશે, માતાજી કુળદેવી કાંઈ નડી ના જાય આપણને, તો એ ડર છે માણસને. તે ડરના લઈને સત્ય લઈ શકતા નથી માણસો. તો એટલે અહીંયા એવો જ એક પ્રસંગ, જેમ આપણો પ્રસંગ એવો છે ને, જેમ રામોદમાં મોટા ભાગના ડરના પ્રસંગના લઈને રાજ્યમાં નહીં આવી શકતા હોય, એવી જ રીતના એક પ્રસંગ બને છે, આ ડર કાઢવાનો પ્રસંગ બને છે મેળતામાં લાભાનંદ જતીનો પ્રસંગ છે. કે એ તાંત્રિક હતો અને તાંત્રિક વિદ્યાથી એને બહુ બધા ભૂતો, પ્રેતો અને અસુરી વિદ્યાને સાધી રાખી હતી. અચ્છા, તાંત્રિક વિદ્યાથી કોઈ ભગવાન કે માતાજીને ના સાધાય. તમારા ખેતરમાં વાડીએ કોઈ માણસોને જો કામ કરવા માટે મજૂરોને લાવવા હોય તો કોઈ ધનિક લોકો તો ન આવે ને મજૂરી કરવા માટે. કોઈ મજૂરી કરવા શેના માટે આવે છે? કે ભાઈ એને પૈસાની જરૂર છે, એને ગરીબ છે એટલે આવે છે ને. તો માતાજી ભગવાન જોડે પૈસા કમ છે કાંઈ? એ તમને આશીર્વાદ કરીને દેતા હોય તો એની જોડે કેટલા હોય? તો કોઈ ભુવા તાંત્રિક જોડે ભગવાન કે માતાજી થોડી કામ કરવા આવે. કોણ કામ કરવા આવે? આપણને એવું લાગે કે અચ્છા કોઈ ભૂવો છે, કોઈ તાંત્રિક માણસ છે, હાથ જોઈને વિદ્યા આપીને, મંત્ર આપીને, બાધા આપીને કામ કરે છે, એવું લાગે છે ને. એવા દોરા ધાગા કરવાવાળા માણસો હોય કામની અંદર. કંઈ તકલીફ આવે તો માણસ જાય એની જોડે, ભેંસનો દોતી હેઠળ જાય, અચ્છા નજર લાગી જાય, દોરો કરી આપો અને કામ થઈ જાય. તે ભગવાન કામ કરે છે, એની જોડે કોઈ ભગવાન કે માતાજી જાય. અચ્છા, માતાજી ભગવાન મોટા કે ઈ કહેવા વાળો મોટો? માતાજી કે એમ એને કરવાનું કે ઈ કેમ માતાજી કરે? આ તો ઉલટી રીત છે ને. ભુવાઓ અહીં તો ભુવા જ કે ને, મારી બાજુ એમને ભુવા કે, ભુવા કે એમ માતાજી કરે, એવું ન હોય. માતાજી કે એમ એને કરવાનું હોય, બધા માણસને કરવાનું હોય. પણ એ જો માતાજી જ કામ કરતા હોય તો તમે છે ને, હવે થોડા સમય પછી આવશે કાળી ચૌદસ. તો કાળી ચૌદસના દિવસે જેટલા બી આ ભુવા ભાવડી કરવા વાળા હોય ને, દોરા ધાગા કરવા વાળા, એ બધા માણસો કાળી ચૌદસના રાત્રે ક્યાં જાય? કા સ્મશાનમાં જાય? જવું જોઈએ તો મંદિરમાં ને. અગર જો માતાજીની જ ભક્તિ કરતા હોય, માતાજી જ કામ કરતા હોય તો ક્યાં જાય? મંદિરમાં જવું જોઈએ. મંદિરમાં છોડીને એ લોકો સાધના કરવા ક્યાં જાય? સ્મશાનમાં જાય. સ્મશાનમાં કોઈ માતાજી રે? ભગવાન રહે છે કોઈ? ત્યાં કોણ રે? સ્મશાનમાં કોણ રે? અવગતિયા જીવ, ભૂત પ્રેત ને ડાકણ સાકણ ને એવા બધા અવગતિયા જીવ રે. બચારા એ અવગતિએ ગયા હોય પોતાના કર્મોને લઈને. કોઈ ઠેકાણું દેખાણું તો હોય નહીં. કારણ કે ભાગવતમાં પુરાણોમાં ભૂત પ્રેતોનો એક લોક લખ્યો છે ને,
પિતૃલોક કરીને લખ્યો છે. એ અવગતિયા જીવ રે અને એમને કાંઈ ન મળે. તો એ ફરતા જીવ હોય ને તો એમને શું કરે, આપણે જેમ મજૂરને લેવા જઈએ ને એમ શું કરે, એ 14 દિવસે જાય આપણે મજૂરને લેવા જઈએ એટલે ઓલાનો બોલાવે. અચ્છા, ઓલાને કહે કે ભાઈ મારે ત્યાં તારે કામ કરવાનું છે, તો કે કાંઈ વાંધો નહીં મેં કરીશ કામ. તો આપણે મજૂરને રોજ કેટલો દેશો, જમવાનું દેશો, 2 ટાઈમ ચાય દેશો, ફાકીઓ દેશો તો અમે કામ કરવા વાળી આવીએ, નહીં તર નો આવીએ. એમ કાળી 14 દિવસે ઓલા સ્મશાનની અંદર એવી જ રીતના ઓલાને બાદ કે ભાઈ મને બેસાડવું પડે, મને ખાવા આપવું પડે તો મેં આવું તારા કામ કરું. હવે ઓલો સ્મશાનમાંથી કોઈ ભૂત સૂતને એ લઈને આવ્યો હોય એ એના ઘેર મંદિર બનીને બેસાડે કોઈ દાડો? સ્મશાનમાંથી કઈ બી વસ્તુ એ લાયો એ ભૂ એના ઘેર બેસાડે? કોના ઘેર બેસાડે? કોના ઘેર બેસાડે? આપણા ઘેર બેસાડે. કેવી રીતના આપણા ઘેર બેસાડે ખબર છે? આપણે કઈ તકલીફ આવે ને એના ઘેર જઈએ ને એટલે એરો શું કે ખબર છે, તમારા પૂર્વજ થયા છે, તમારા પૂર્વજો જોડે માતાજી આવ્યા હતા એને બેસાડી નથી, એટલે આપણને હટરમ સટરમ બનાવીને શું કે એને બેસાડવી, એને ખાવા આલવું. ભાઈ અમારી માતાજીને અમારા પૂર્વજોને બેસવું હોય તો અમને કે તને કે આપણા માતાજી આપણને કેમ કે ભાઈ મને બેસાડે? આપણા માતાજી આપણને સપનામાં તો કોઈ દી ન કીધું. સપનું આવીને માતાજી ના કે કોઈ તમારા પૂર્વજો જોડે આવ્યા હતા અને તમારા વડીલો મને લાયા હતા અને મને બેસાડી ગયા મને ખાવા, આપણને કોઈ નહીં કહ્યું માતાજીએ? એને કેમની ખબર પડી ગઈ ભાઈ? કેવું છે એ સ્મશાનમાંથી લાયેલી ગલત વસ્તુ આપણા ઘેર આવીને બેસાડી જાય. ઓલું લાવ્યો છે હવે આપણા ઘેર બેસાડીએ એટલે પછી તો એને ખાવાય આલવું. ભાઈ બેસાડ્યું છે ને તમે, જેમ એક જાનવરને પશુને બાંધો છો તોય પાણીને તમારે ઘાસ ચારો એને કરવો પડે છે. કેમ તમે બાંધ્યું છે એને? એ તમારા ઘેર નથી ગયું, તમે લાવ્યા છો એને, અને પછી નો કરો તો ઓલું છોડે બેસાડેલું તમે જાતે ઘરમાં લાવ્યા છો એ વસ્તુ ને. કારણ કે સૌથી વધારે ધર્મના નામથી ડર ઘુસાડવામાં આવ્યો છે અને ડરથી ધર્મના ધંધા ચાલે છે કે ભાઈ પૂર્વજ નડે છે, કે માતાજી નડે છે, કે ગ્રહ નડે છે ને આ વારે આમ થાય, આ વાર આ માતાજીનો, આ વારે આ ભગવાનનો. અચ્છા, એવું કોઈ બી ધર્મગ્રંથમાં લખ્યું છે? અને અમુક વારે નખ ના કાપાય. અરે ભાઈ નખને ધર્મનો શું લેવા દેવા છે? તો નખ નો કપાય તે વારે નખ બી ના વધવા જોઈએ. અચ્છા, બાલ અમુક વારે નો કપાય, લે ભાઈ જબરી છે ને. કે કેટલી મનુષ્યને અંધશ્રદ્ધા અજ્ઞાનતાની અંદર ઘુસાડી દેવામાં આવે છે, અને એ ધર્મના નામથી. ઓર કોઈ નામથી નીતિ નિયમ પાડે ના પાડે, પણ ધર્મના નામથી તો માણસ નીતિ નિયમ પાડે ही પાડે. એટલે ડર ધર્મના નામથી ઘુસાડવામાં આવ્યો. તમે જુઓ હરેક ધર્મ ગ્રંથની અંદર તમે પડો ને, કોઈ અગર તમને કહી દે ને કે ભાઈ માતાજી નડે છે, કે પૂર્વજ નડે છે, કે ગ્રહ નડે છે, યા તો કોઈ ભૂત પ્રેત નડે છે, તો તમારે પ્રેમથી એ માણસને કહેવાનું કે મહારાજ ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત કોઈ બી ધર્મ ગ્રંથમાંથી એક શ્લોક બતાવો કે માતાજી, ભગવાન, ગ્રહ કે પૂર્વજ નડે. એક શ્લોક તો લખ્યું હોય ને, જો નડતા હોય તો આપણા ભગવાન આપણી ઋષિમુનિઓ ના લખે? ક્યાંય લખ્યું નથી. ગીતાજીમાં જરૂર લખ્યું છે કે ઇન્સાન તમે તો તારા કર્મો નડે છે કરેલા, ભગવાનને માતાજી નથી નડતા. પણ આપણને એના નામથી ડરાવવામાં આવ્યા અને ડરાવીને ઘણી બધી વિધિઓ પછી એની સાથે જોડી દેવામાં આવી. એવી જ રીતના આ લાભાનંદ જતી તાંત્રિક હતો, આવી રીતના બહુ બધી અસુરી શક્તિને એને ભેગી કરી રાખી હતી. અને કોઈ અગર એની વિરોધમાં જાય ને તો પેલા તાંત્રિક વિદ્યા વાળા આ આવું મૂઠ મારેના આ બધું બધાને બહુ હેરાન કરતા. એવી વિદ્યાઓ છે જે હેરાન કરવાની એવી વિદ્યાઓ છે, પણ અંત સમયે છે ને એ જ વિદ્યા એને મારી નાખતી. એમ આ ગલત વિદ્યા છે ને એ બહુ ખરાબ છે કે ભાઈ એના જરા હાથ પાર ના ચાલે, એને ખાવાનું ના મળે તો એ જ અસુરી શક્તિ એનું ખેદાન મેદાન કરી નાખતી હતી. તો આ લાભાનંદ જતીને જો છે ને શું થયું કે ચોપાઈ એવી લખી છે કે 10 દિન ચર્ચા મીને કે ભાઈ લાભા જેમ કે પ્રાણનાથજીની સાથે 500 સુંદર સાતની જમાત છે. સમજી લો કે અત્યારે આપણું રામો છે ને એ મેળતા છે
અને આપણી ગામના ભાગોળની અંદર આજે રામોદ નહીં મેરતાની અંદર ગામની ભાગોળની અંદર 500 જણની જમાત પડી છે પ્રાણનાથજીની હાથે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 10 દિવસ થઈ ગયા, કોઈ પ્રણામ કરવા નહીં, કોઈ મળવા નહીં, કોઈ પાણી પીવા નહીં. બે સાધુ સંતોનું તો માન સન્માન થાય કે ના થાય, કોઈ પૂછવાય ના, બધા લોકો ત્યાંથી જાય આવે, કોઈ મળવા ખામે આવવાય નથી આવતું. એમ પ્રાણનાથજી કહે છે કે લાલદાસજી વાત શું છે, કોઈ પૂછવા નતા આવતું, કોઈ કહેવા નતું આવતું મહારાજ ક્યાંથી આવ્યા, કયા ધર્મ પાળો છો. કોઈ સાધુ મહાત્મા હોય તો પૂછે તો ખરા ને, બધા આ રસ્તેથી આવે છે જાય છે, કોઈ પૂછતું નથી. શું વાત છે? તો ખબર મળી કે ભાઈ લાભાનંદ જતી એક તાંત્રિક છે. એ પહેલા તો કોઈ સાધુ મહાત્માના ગામમાં ઘૂસવા નથી દેતો. બીજું કે અગર કોઈ સાધુ મહાત્મા આવી જાય યા તો કોઈ એને છોડીને ઓર કોઈ જગ્યાએ જતું રહે ને તો એને ગલત મેલી વિદ્યાઓ મોકલીને એને હેરાન કરે છે. તો લાભાનંદ જતી આંતક મચાઈ રાખ્યો છે ગલત વિદ્યાઓથી. તો એ ગલત વિદ્યાઓથી છોડાવવા માટે પ્રાણનાથજી આવ્યા છે. જેમ મેરતાને છોડાયા ને એમ આપણે આજે રામોદને છોડાવી દઈએ. તો કે છે કેવી રીતના? તો પ્રાણનાથજી જાય છે લાભાનંદ જતી જોડે. હાલો ભાઈ આપણે સીધા એની જોડે જ જઈએ. તો લાભાનંદ જતી જોડે છે પ્રાણનાથજી ભાઈ આત્મા કોણ, પરમાત્મા કોણ, વેદમાં શું છે, એક ધર્મ ગ્રંથોના જયારે ગીતા ભાગવત રામાયણના પ્રશ્નો કરે છે ને લાભાનંદ જતીને તો કાંઈ નથી આવડતું. કે એને તો વિદ્યા એવી, જો ગીતા ભાગવત રામાયણ ઈ જાણતો હોત તો ગલત કામ ના કરત. એને ખબર હોત કે ભાઈ ગલત કામ કર્મો મારે ભોગવવા પડશે. અગર કોઈ માણસને મેં ગલત છેતરાયા તો માણસ ગલત કેમ કરે છે કે એ શાસ્ત્રો નથી જાણતો. એટલે આપણા ધર્મગ્રંથો આપણને ગલત કામ કરતા રોકે છે. ઈ જ્ઞાન આપણા ધર્મગ્રંથો આપે છે. આપણા ઋષિમુનિએ એટલું સરસ જ્ઞાન લખ્યું છે. એટલે તો એ તાંત્રિક વિદ્યા મેલી વિદ્યા કરે છે. ધર્મગ્રંથો પડ્યા હોત તો એવું કામ કરત જ નથી ને. તો એટલે લાભાનંદ જતીને એક પ્રશ્ન 2 પ્રશ્ન તો અચ્છા ઈ રોજ કે આજે પ્રશ્ન પ્રાણનાથજી કરે ને તો કે કાલે જવાબ આપીશ, કાલે મારા માતાજીને પૂછીને, કાલે મારા ભગવાનને પૂછીને, કાલે ભૂત પ્રેતોને પૂછીને જવાબ આપે છે. કોઈની જોડે કોઈ જ્ઞાન હતું, અચ્છા એ ભૂત પ્રેતોની ગલત શક્તિઓ હતી, એને લાભાનંદ જતી બોલાવીને પ્રશ્ન કરે કે પ્રાણનાથજીએ મને આ પ્રશ્ન પૂછ્યો છે, જરા ભૂત પ્રેતને પૂછે કે મને આનો જવાબ આપો ને. પેલો ભૂત પ્રેત કે ઈ અમે શાસ્ત્રોમાં નથી પડ્યા, તાર તો ભૂત બન્યા છીએ. જો જવાબ અમને ખબર હોત તમે ભૂત બનો, અમે ભવસાગર પાર ન થઈ ગયા હોત. ભૂત ક્યાં હજુ અમને નથી ખબર નતું, અમને કાં પૂછે છે ભાઈ આ પ્રશ્ન. લાભાનંદ જતી એ ગીતા નથી પડી, ભાગવત નથી પડ્યા, એ આધ્યાત્મના પ્રશ્નો નથી ખબર, તારે ભૂત પ્રેતની યોનીમાં મારે જવું પડ્યું ને. અમે નથી જાણતા પ્રશ્નોના જવાબ. તો લાભાનંદ જતી પ્રાણનાથજીને શું કે પ્રાણનાથજીના પ્રશ્નોના જવાબ તો એને નતા આવડતા. એ એટલું સરસ છે ને સુંદર સાજી. પ્રાણનાથજીએ આપણને ઈ જ્ઞાન આપ્યું ને કે આપણા એક પ્રશ્નનો જવાબ ના ભાગવત જોડે, ના રામાયણ જોડે, ના કુરાન જોડે, ના બાઇબલ જોડે, ના ગીતા જોડે. તમે ગીતા પઢવા ગીતાનો શ્લોક કહો ભાઈ આ જરા સમજાવો ને, બોલે ને ચક્કર આવી જાય કે આ તો મેં રોજ પડીએ છીએ, આનો અર્થ અમને નથી ખબર. રામાયણના શ્લોકનો જવાબ રામાયણના ખબર નથી. સુંદર સાજી ઈ પ્રાણનાથજી આપણને એક શાસ્ત્રોથી સમજાયું. ઈ તો પ્રસંગ હરિદ્વારના પ્રસંગમાં છે ને તો દુનિયાવરણ જયારે પ્રાણનાથજી પ્રશ્ન કરે છે ને તો પ્રાણનાથજીના જવાબ ના આપી શક્યા અને એમને 23 પ્રશ્નો કર્યા. એ જ ગીતા ભાગવત રામાયણથી પ્રાણનાથજીએ 23 પ્રશ્નોના જવાબ આપ્યા. શાસ્ત્રો તો એ જ હતા ને. એમ એક ધર્મગ્રંથિ એ જ ધર્મગ્રંથ. અચ્છા એ તો એક આ તો અમે ભણીએ છીએ પણ અમને નથી ખબર. આટલી સરસ વાત ધામધની આપણને કરી કે દુનિયા પડે છે પણ દુનિયા જેમ અત્યારે નવરાત્રી ચાલે છે. કેમ નવરાત્રી ચાલુ થઈ? અચ્છા નવરાત્રીમાં 9 દુર્ગાની પૂજા થાય છે. એ 9 દુર્ગા કોણ? 9 દિવસે 9 દુર્ગાની પૂજા થાય છે. એ 9 દુર્ગા કોણ? બિચારા દુનિયા ગરબા રમે છે, રાસ રમે છે, નથી ખબર. એ 9 દુર્ગા કોણ? તો આપણી લીલા સાથે સંકળેલી લીલા છે. જ્યારે આપણે વ્રજ લીલામાં આવ્યા ને તો આપણા રાજજી જે તનથી લીલા કરવાના હતા ને કૃષ્ણ કનૈયાના તનથી, તો ઈ તન જન્મ્યું તો ક્યાં ગઈ? મથુરાની જેલની અંદર. અને આ બાજુ નંદજીના ઘેર, નંદજી તો ભરવાડ હતા ને, એ નંદજીના ઘેર એક દીકરીનો જન્મ થયો.
અને ભગવાન આઈને કહે છે ને કે મને ન્યાય મૂકી આવજો ને અને છોકરી દીકરીને અહીંયા લાવી દેજો. અને વસુદેવે કર્યું જેવું. ભગવાનનો જેવો જન્મ થયો ભગવાનને ન્યાય મોકલાયા અને નંદજીના ઘરમાં જે દીકરી હતી એને મથુરાની જેલમાં લાવી દીધી. સવારે ઓલા કંસને ખબર પડી કે ભાઈ દીકરીનો જન્મ થયો છે તો ખબર હતી કે આ ગર્ભ મને મારશે તો કંસ ઓલી દીકરીને લઈ અને પગ પકડીને પથ્થર પર જેવી પછાડે છે ને તો દીકરી હાથમાંથી છટકચાવે. એ દીકરી કોણ? તો ભાગવતમાં એવું લખ્યું છે કે વિષ્ણુ ભગવાન જે 16 કલા સંપૂર્ણ છે ને 16 કલા એ 16 કલાનો 1 કરોડમો અંશ વિષ્ણુ ભગવાનનો જ અંશ છે. પણ કેટલો? 16 કલામાંથી 1 કલાનો 1 કરોડમો અંશ છે. અને એ કંસના હાથમાંથી બાળકી છટકી આકાશમાં ગઈ. નવ દુર્ગાનું રૂપ પ્રગટ થયું અને કહે છે કે મૂર્ખ મને હું મારે છે, તને મારનારો તો ઈ ગોકુળમાં રમી રહ્યો છે અત્યારે તો. અને ઈ છે ને ઈ બની નવ દુર્ગા જે આપણા રાજ્યના જે તનથી લીલા કરવાની હતી ને એ તનને બચાવવા માટે વિષ્ણુ ભગવાનની એક શક્તિ. અને ભગવાને કહ્યું ભાઈ તે મારા માટે જન્મ લીધો છે, જ્યાં કલિયુગમાં તારી પૂજા થશે. આજે દુનિયામાં ગામડે ગામડે નવરાત્રી મનાય છે ને, આપણા રાજ્ય જે તનને લીલા કરવાના હતા એ તનના રક્ષણ માટે શક્તિ આવી હતી. તો આજે દુનિયામાં પૂજાય ને સુંદર સાજી, આખી દુનિયા પૂજે. કેમ પૂજે છે કે ભાઈ એ રાજ્ય એ તનથી લીલા કરવાની, તનનું રક્ષણ કરવાનું હતું, એના માટે એ આવી હતી શક્તિ. દુનિયા બચારી પૂજે છે પણ એ નથી ખબર. ભરવાડની દીકરી નવદુર્ગા ધારણ કરી આજે કલિયુગમાં એની પૂજા થાય છે. એટલે એ નવરાત્રી મનાવવાની અંદર આવે છે. હવે એ છે કે લાભાનંદ જતીને જ્યારે પ્રશ્ન કરે, પ્રશ્નનો જવાબ તો આવડતા નથી પણ પ્રાણનાજીનો ઉલટા હું કે અચ્છા મૂઠ મારવાનું શીખવાડું, મેલી વિદ્યાનું શીખવાડું, અચ્છા આ તાંત્રિક મંત્ર શીખવાડું, અચ્છા આમ શીખવાડું, અચ્છા આમ શીખવાડું. પ્રાણનાથજી કહે ભાઈ મારે એવું કાંઈ શીખવું નથી. આ બધું શીખવાથી ભવસાગર પાર આવાગમના ચક્કરમાંથી છૂટાય. પ્રાણનાથજી શું કહે છે? અગમ જાણો મન કી પરખો, સૂજે 14 ભવન, મૃતક કો જીવિત કરે પર ઘર કી ન હોવે. અને ઘર કી ના હોવે ગમ તો પછી તો 84 લાખમાં જ ભટકવાનું ને. અગમ એવા આજ બી ઋષિ મુનિઓ છે. અગમ જાણે કે કાલે પરમ દિવસ મહિના પછી તમારા મારા જીવનમાં શું બનવાનું છે ને એ કહી દે. મન કી પરખે કે તમારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે ને એ કહી દે. સૂજે 14 ભવન, અમેરિકન ચાઇનામાં આજે શું ચાલે છે ને અહીંયા બેઠા બેઠા કહી દે. અને મૃતકો જીવિત કરે. તમે કેટલાય ધર્મગ્રંથોની અંદર જોયું છે કે મર્દાને જીવિત કરવાવાળા ઋષિ મુનિઓ થઈ ગયા. પર ઘરકીને કબ મર્યા પછી મારે ક્યાં જવાનું ને ઈ ગમે ને નથી. આટલું બધું જાણવા વાળા નહીં કે ભાઈ મર્યા પછી મેં ક્યાં જઈશ. મારે તો ઈ જાણવું છે કે ભાઈ આ રામોદ મારે છોડવાનું છે. એક દિવસ મારા આ શરીરને સ્મશાનની અંદર લઈ જઈને લોકો જલાઈ મારશે. તો આ છોડીને મારે ક્યાં જવાનું છે? કોઈ મને બતાવી દે. ઈ એડ્રેસ તો કોઈ મને આપે. તો ઈ લાભાનંદ જતી જોડે એના જવાબ નતા. તો એ ક્યાં ભટકશે? તો 10 દિવસ પ્રાણનાથજીના કાલે જવાબ આપીશ, કાલે જવાબ આપીશ, કાલે જવાબ આપીશ. લાભાનંદ જતી જવાબ એટલો તાંત્રિક, એટલી વિદ્યા જાણવા વાળો, પણ પ્રાણનાથજીના એક પ્રશ્નોનો જવાબ. હરિદ્વારની અંદર ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત જાણવા વાળા માટે જોડે પ્રાણનાથજીના પ્રશ્નોના જવાબ. અને ત્યાર પછી આગળ પન્નાજીમાં જઈએ તો મહબાનો કાજી, એ કુરાન જોડે બી પ્રાણનાથજીના પ્રશ્નોના જવાબ છે. તમારી જોડે આ બધા જવાબો છે સુંદર સાહેબજી. દુનિયા તમારી જોલીમાં આપ્યું છે. મેં તો ત્યાં લગી કહું ને કે એ પ્રાણનાથજીએ આ લાભાનંદ જતીના પ્રશ્ન કર્યા, જે નહીં કહેતા 23 પ્રશ્નો જે મુકુંદાસજી પૂછે છે ને, 40 પ્રશ્નો ભાગવતના અને 23 પ્રશ્નો વેદના, વેદાંતના એ 23 પ્રશ્નો. તો 23 અને 40 એ પ્રશ્નોના જવાબ તો સ્વર્ગમાં આજે દુનિયા જે નવરાત્રીમાં પૂજા કરે છે ને કોઈ દેવી જોડે એના જવાબ ન થાય. વૈકુંઠમાં બ્રહ્મા વિષ્ણુ શિવજી જોડે પ્રશ્નોના જવાબ નહીં. ત્યારે તો આપણા નવતનપુરીમાં કાનજીભાઈ કહે છે ને, કાનજી ભટ્ટ કહે છે ને કે કેશવદાસજી તમારા દીકરાએ જે પ્રશ્ન પૂછે છે ને આના જવાબ તો સ્વયં બ્રહ્માજી આવત તોય ના આપી શકે. અચ્છા કોણ આપી શકે? તો કે રામોદના સુંદર સાથ આપી શકશે. બ્રહ્માજી
રામોદને આપીએ કે રામોદને સુંદર સાથ જવાબ આપીએ કે વાહ ધન છે સુંદર સાથજી તમને બધાને કેવી રાજ્ય મહેર કરી દે જે શંકર ભગવાન ના આપી શકે. સુંદર આ બીતક છે ને આ બીતક આપણે સાંભળીએ છીએ ને, તમે જો માં લક્ષ્મી દેવીએ 7 કલ્પાન સાશયુક્ત તપસ્યા કરી, માં પાર્વતી દેવીએ અમર કથા સાંભળી, બ્રહ્માણી અને બ્રહ્માજી વેદોનું સદંતર અધ્યયન કરે છે. એમ કે છે કેમ કરે છે? કારણ કે સંસારના ઈ તો પ્રશ્ન હતા ને કે ભાઈ એ પરમાત્મા શું કરે છે, હવે પરમાત્મા શું લીલા કરે છે એ અક્ષર નથી જાણતો. અક્ષર ને પૂછ્યો કે ભાઈ હું લીલા કરે છે, અક્ષર કે ભાઈ મને ખબર નથી. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ક્યાંથી ખબર હોય? એ તો ખાલી રામોદ વાળાને ખબર હોય, પરમધામની આત્માઓને ખબર હોય ને સુંદર સાથજી. અને એટલે માં લક્ષ્મી દેવી માં પાર્વતી દેવી ભગવાનને પૂછે છે કે પ્રભુ બતાવો ને શું કરે છે. તો કે ના, હા એટલું બતાવ્યું કે ભાઈ આવવાના છે કલિયુગમાં. અચ્છા કલિયુગમાં આવશે તો શું કરશે? છે એની આત્માઓ રામોદમય આવશે. તો રામોદમાં શું કરશે? તો રામોદમાં શું કરશે? તો હવે શંકર ભગવાન ને વિષ્ણુ ભગવાન માં લક્ષ્મી દેવીને કેવી રીતના બતાવે? કચ્છા રામોદમાં આવું ધામગમન થશે ને ત્યારે આવું અખંડ પારાયણ કરશે, શિબિર કરશે, પ્રોગ્રામ કરશે, બ્રહ્મવાણીની ચર્ચા કરશે. આવું એમને ખબર નથી કે ભાઈ એ કલિયુગમાં આવીને શું કરશે ને? ભલે પરમધામમાં શું કરે છે એ નથી જાણવું અમારે. આપણે આ સંસારમાં આવશે ત્યારે શું કરશે એ તો કો કમસે કમ. ના દેવી ત્રિકાળ જ્ઞાની 3 લોકમાં સતયુગ ચાલતું હોય ને એ ભગવાન, અને કલિયુગમાં શું થવાનું છે ને એ કહી દેવા વાળા, એટલું જ્ઞાન ધરાવવા વાળા બ્રહ્મા વિષ્ણુ મહેશ રામોદમાં બ્રહ્મ સૃષ્ટિ કલિયુગમાં આવશે શું કરશે? એ મોં પર વગરી મૂકી દીધી. કાવા ધામગમનમાં પારાયણ કરશે, સત્સંગ કરશે, ગોવિંદ મહારાજજી ચર્ચની કરાવશે. આવીને કેમનો બ્રહ્મા વિષ્ણુ મહેશ કહી શકે? સુંદર સાથજી આ રામોદની લીલા આપણી કોણ જાણે? સુંદર સાજી કોઈ ન બોલી શક્યું. કારણ કે અમને કહી દો ને કે રામોદમાં હું અખંડ પારાયણ કરશે તો બ્રહ્મા વિષ્ણુ શિવજી ને માતાજી કચ્છા અમે ચર્ચામાં જઈશું, અમે પારાયણમાં જઈશું, અમે દર્શન સાંભળી છે ત્યાં બેસીને. ખબર જ નથી કેવી રીતના આવી શકે, શું કરશે? આપણી આજની આ લીલા આપણે છે કે દુનિયાને ખબર પડી જાય. અરે દુનિયાને ક્યાં રાજ્ય આજ દિન સુધી બ્રહ્મા વિષ્ણુ મહેશને ખબર નથી પડવા દીધી, તો બીજાને તો ક્યાંથી ખબર પડે? આપણી આ બ્રહ્મલીલા, આપણી આ જ્ઞાનની ચર્ચા કવિતા કરશે, વાણી કરશે, પારાયણ કરશે, શિબિર કરશે, આ લીલાને કોઈ ન બોલી શક્યું. લાભાનંદ જતી બિચારો ક્યાંથી બતાવે? સુંદર સાજી તો લાભાનંદ જતી મૌન થઈ ગયો. 10 દિવસમાં એને એક બી પ્રશ્નોના જવાબ આવડ્યા નહીં. જુઓ કેટલું બલધની આપ્યું છે કે મારી સખી તું જે દુનિયા વાળાથી તારા રિશ્તેદારોથી ડરું છું ને, તું એક તો પ્રશ્ન પૂછજે ને તારા રિશ્તેદારો, પરિવારોને, દુનિયા વાળાને, ગામ વાળાને આવડે છે એમનો જવાબ? તારો વિરોધ કરે છે ને? જો મેં તને શું આપ્યું છે, તમે તમારા વેવય પરિવાર રિશ્તેદારો હોય ને બધા કોઈ ઓર ધર્મીઓમાં છે ને, લાઈવ ચાલે છે એટલે મારા ઓર ધર્મોના નામ તો ના બોલાય ને, પણ કેવું હોય કે ભાઈ ઓર સંપ્રદાય વાળા તમે તમારા એ રિશ્તેદારો, સગા પરિવાર વાળાને પૂછજો કે ભાઈ તમે જે ધર્મનું પાલન કરો છો, જે ગુરુ મહારાજની કંઠી બાંધી છે, બધા એની જગ્યાએ યોગ્ય છે, આપણે કોઈને ગલત નથી કહેતા, પણ એક ધર્મ ગ્રંથમાં એક તો પ્રમાણ બતાવો કે આ સમયે આ ભગવાન આવશે, કે આ માતાજી આવશે, કે આ ગુરુ આવશે, અહીં મંદિર બનાવશે, અહીં આશ્રમ બનાવશે અને અહીંથી ધર્મની આ ધર્મ નવો બનાવશે, એવું ક્યાંય લખ્યું છે? બતાવો. અમે આજે તમારા ધર્મમાં આવી જઈએ. પૂછો તમારા વેવયોને, તમારા જમૈયોને, તમારા રિશ્તેદારોને જે ઓર ધર્મ પર છે, બતાવો. ગીતા, ભાગવત, રામાયણમાં એક તો કોઈ જગ્યાએ લખ્યું હોય? અને બીજો ઓર પ્રશ્ન કરજો કે ભાઈ અમે તમારા ધર્મમાં આવીએ, તમારા આશ્રમમાં આવીએ, તમે જે મહારાજ ગુરુના માનો છો એની કંઠી બી અમે ધારણ કરી દઈએ, પણ શું એ મંત્ર લેવાથી, એ કંઠી ધારણ કરવાથી શું અખંડ મુક્તિ ભવસાગર પાર આપે? એક બી પ્રમાણ બતાવો ગીતા, ભાગવત, રામાયણમાં પરથી. આજથી અમે આ છોડીને તમારા ધર્મ, તમારી હાથે જોડાઈ જઈએ. પૂછો, જાઓ કોઈની જોડે જવાબો હોય તો. ગીતામાં, ભાગવતમાં, રામાયણમાં, મહાભારતમાં એક તો શ્લોક કોઈ બતાવો.
અને આપણે તો રાજ્ય કે તમે જે ધર્મગ્રંથિ કહો છો એનાથી મેં શ્લોક બતાવું, તમે કયા ધર્મગ્રંથિ સમજવું છે? લાભાનંદ ક્યાંથી જવાબ લાવો સુંદર સાજી? દુનિયા વાતો તો બહુ ઊંચી ઊંચી કરે છે, પણ પ્રમાણ આટલા ઋષિ મુનિ, આટલા ધર્મો, આટલા ગુરુ, આટલા મંદિરો, આટલા ધર્મો આવ્યા છે, એના કોઈ પ્રમાણ કરે? કલયુગમાં આ ધર્મ થાપાશે, કલયુગમાં આમ થશે, કલયુગમાં આ શ્રમ આવશે, કલયુગમાં આ રાહ ચાલશે, એવું કોઈ પ્રમાણ કરું? આપણી એટલી જ રાહ પ્રમાણવાળી છે, અને આપણે દુનિયાવાળાને બતાવતા નહીં, ડરીએ છીએ. આપણે ક્યારેય ડટ કરીને સામનો નથી કરતા, નથી પૂછ્યું. અને આપણે હું કામ આપણી વાત બતાવીએ? આપણે તો એમ ન કહીએ ચલો અમે તમારા ધર્મમાં આવી જઈએ, ભાઈ પ્રમાણ તો આપો. તો તમારી કંઠી પહેરવાથી ભવસાગર આવાગમનું ચક્કર છૂટી જાય, અમારા ગુરુ આવીને ધર્મની સ્થાપના કરશે, એવું બતાવો તો ખરા. દુનિયામાં જેટલા ચાલે છે એ બધા એને પૂછી જોજો સુંદર સાજી. કોઈની જોડે પ્રમાણ નથી, તો બિચારો લાભાનંદ જતી ક્યાંથી જવાબ લાવે? તો શું પ્રસંગ બને છે કે જે ઠોર ઠોર હો જબ બંધો, ઠોર બંધ, ઠોર એટલે એક એક પ્રશ્નથી એ બંધાઈ ગયો. એક બી પ્રશ્નોના એ જવાબ એના ભૂત પ્રેત દૈત્યો ના આપી શક્યા, જે આપણે ભુવાઓ જોડે જઈએ છીએ. નહીં તો હોત તો એ ભૂત પ્રેત દૈત્યો લાભાનંદ જતી ના કોત, લાભાનંદ જતી ના જવાબ આપોત, નું આપી શક્યા સુંદર સાજી. ના ગીતા ભાગવત રામાયણ વાળા જવાબ આપી શક્યા હૃદયવાદની અંદર. ઈ પ્રાણનાથજીનું જ્ઞાન છે. તબ કહી મહાત્મ મેરો ગયો. હવે શું થયું કે ભાઈ આખા ગામવાળા તો એવું જાણતા હતા ને કે આ કોઈને મૂઠ મારીને, કોઈને ભૂત પ્રેત મૂકી, કોઈનો દીકરો મારી નાખે, કોઈની ગાય મારી નાખે, કોઈને ઘરમાં કરી દે, આવું બધું કરતા હતા ને. તો ગામવાળાને તો એવું હતું કે આ પ્રાણનાથજી જાય છે ને આ બધા સુંદર સાથે 8-10 ને લઈને, તો આ લાભાનંદથી મૂઠ મારીને મારી નાખશે, તો આજતા જીવતા પાછા નહીં આવે. કે અમારા ગામમાં તો આતંક મચાવ્યો છે ને, પહેલે દિવસ જીવતા પાછા ગામવાળા જો અચ્છા લાભાનંદ જતી કાંઈ ના કર્યું, બીજે દિવસ પ્રશ્ન કરીને પાછા અચ્છા ત્યાં હાય છે જો, તો ગામવાળા બી ભેગા થાય છે. તો ગામવાળા જુઓ છે તો બુદ્ધિ તો છે ને ભાઈ, અનાજ ખાય છે, ઘાસ તો ખાતા નતા માણસો, તો બુદ્ધિ તો છે. કા લાભાનંદ જતી આટલો આતંક મચાવતા પ્રાણનાથજીના એક પ્રશ્નનો જવાબ નહીં આપી શકતા, તો આ જવાબ ન થાવ તો મૂઠ મારીને મારી કા નથી નાખતો? આપણને ડરાવે છે, આમનું તો આ કાંઈ બગાડી ન થકતો સુંદર સાજી. તો લાભાનંદ જતીને ખબર પડી કે મહાત્મા આ બધી પબ્લિક જોવો છે ને, બધાની વચ્ચે હું આમનું કાંઈ બગાડી ન થકતો. મારી ઇજ્જત માન સન્માન ઘટી જાય છે. લોકોની અંદર જે ડર મારો છે ને એ ડર વહ્યો જશે. કોઈ મને માનશે નહીં, કોઈ મને સન્માન નહીં આપે ને, તો એને તો માન સન્માન બધા એની જોડે ચરણોમાં આવે ને એ જોઈતું હતું. તો એટલા માટે મેરે માર્ગ કો પરબંધ, માર્ગ પરબંધ, મારો માર્ગ બાંધી દીધો. મને કોઈ માનશે નહીં, કોઈ દોરા ધાગા કરાવવા મારી જોડે આવશે નહીં. મેં જૂઠ ફેલાવી રાખ્યું છે, એ જૂઠને કોઈ માનશે નહીં. લાભાનંદ જતીને જૂઠને ફેલાવી રાખવું છે. આપણે એવા છે સુંદર સાજી, કે આપણે જેવા છીએ કે આપણે સત્યને ફેલાવવું છે. ગીતામાં લખેલું સત્યને આપણે જાહેર કરવું છે. આપણે ભાગવતમાં લખેલા સત્યને જાહેર કરીએ છીએ. આપણે રામાયણ અને શાસ્ત્રોમાં લખેલા સત્યને જાહેર કરીએ. દુનિયાને તો એ ગીતા ભાગવત રામાયણ પઢીને જૂઠ જાહેર કરવું છે. એ શાસ્ત્રોથી જૂઠ કેમનું ફેલાય એ ફેલાવવું છે. આપણે શાસ્ત્રોથી સત્ય કેમનું ફેલાય એ જાહેર કરવું છે. દુનિયાએ પડે છે ધર્મગ્રંથો, આપણે પઢીએ છીએ. ફરક એટલો છે. એમને પઢીને અંધકાર ફેલાવવો છે, આપણે પઢીને પ્રકાશ કરવો છે. સુંદર સાજી, આટલો ફરક છે એમના મન આપણાની અંદર. બાકી તો ગીતા દુનિયાએ પઢે ને, ગીતા તો આપણે પઢીએ છીએ. ભાગવતની કથા તો દુનિયાએ કરે છે ને આપણા સમાજમાં થાય છે. આપણે પ્રકાશ કરીએ છીએ પરમાત્માનો. તો એટલે કે છે કે અમારો જૂઠનો ગલત માર્ગ બંધ થઈ જશે, કોઈ ચાલશે નહીં, બધા સત્ય માર્ગ પર ચાલશે. એટલે લાભાનંદ જતી મારો દાબ કે પહાડ ને, તો શું કર્યું? ઓલા બધા અસુરોને બોલાયા, ભૂત પ્રેત દૈત્યો જે સાધી રાખ્યા હતા ને એ બધાને બોલાયા. કે છે કે તમે જે કહે છો એ ખાવાનું આપીશ. આપણે મજૂરો જોઈએ ને, ઓલો રોજ 200 રૂપિયા દે છે કે અમે 500 દઈ દઈશું, પણ કામ કરવાનું ચાલ મારા ત્યાં. અને તો જેટલા બી દૈત્યો ભૂત પ્રેતો સાધી રાખે તો ને બધાને બોલાય, કો એટલી બલી આપીશ, કો એટલી આપીશ. અચ્છા, આ બલીની વાત આવી ને,
તો ભાઈ કોઈ દેવી, કોઈ ભગવાન, કોઈ માતાજી ક્યારેય બલિ નથી લેતા, કોઈ બી જીવની જીવ હત્યા નથી કરતા ને. કેમ નથી કરતા? કે ભાઈ ઈ ભગવાન દેવો માતાજી છે ને, એમને તો ના કોઈને જીવત દાન આલવાનો હક છે, યા તો ના કોઈનું જીવન લેવાનો અધિકાર છે. આ વાતો ધર્મગ્રંથમાં લખેલી છે. આપણે કોઈને જીવન આપી નહીં શકતા, તો કોઈનું જીવન છીનવાનો હક આપણો છે નહીં. એ તો એ પરમાત્માનો અધિકાર છે. પણ મનુષ્ય મૂંગા પશુઓને મારવાના ભગવાનોના માતાજીના નામથી ચાલુ કર્યા. બતાવો, એમને પૂછો કે ભાઈ આજે તો દુનિયા દારૂ ને માંસ છે ને માતાજી ભગવાનના ધરાવે છે. તમે એ લોકોને પૂછો કે ભાઈ ગીતા, ભાગવત, રામાયણ, મહાભારતમાંથી એક શ્લોક બતાવો કે માતાજી કે ભગવાન દારૂ પીતા હોય કે માંસ ખાતા હોય, કોઈ બી ધર્મગ્રંથથી. જબકે આપણી ગીતા, ભાગવત, રામાયણમાં નથી લખ્યું. એ લોકો ગીતા, ભાગવત, રામાયણ પઢવા વાળા પશુઓની બલિ આપે છે. એ લોકો માતાજીને દારૂ ધરાવે છે. ભાઈ તો તારી ગીતા પઢેલી હું કામ? એક શ્લોક બતાવ્યો છે ગીતાજીની અંદર કે માતાજી દારૂ પીવા, માતાજી મોસ ખાય? ભાગવતમાં યા રામાયણમાં યા મહાભારતની અંદર ક્યાંય લખ્યું છે એવું? ક્યાંય નથી લખ્યું. સુંદરજી, એક મહાભારતની અંદર એક સુંદર પ્રસંગ આવે છે, જરાસનનો પ્રસંગ છે. જરાસને 86 રાજાઓ ભેગા કર્યા હતા અને એ 100 રાજાઓની બલિ આપવાનો હતો. કોને? શંકર ભગવાનને. અને ભગવાન આવી અને કહે છે કે મૂર્ખ જરાસન, તું તને એવું લાગતું હોય કે આ તું ધર્મનું કામ કરું છું, આ અધર્મનું છે. તારી બલિ ક્યારે ભગવાન, આ ભગવાન વિષ્ણુ ભગવાન સ્વયં મહાભારતમાં બોલે છે કે તારી બલિ ક્યારે શંકર ભગવાન નહીં સ્વીકારે. તું ધર્મનું કામ નથી કરતું, તું અધર્મનું કામ કરું છું. તું આવી જા સીધા માર્ગ પર. બીજો એક પ્રસંગ, બલિનો પ્રસંગ મહાભારતની અંદર આવે છે, એ હિડમ્બાનો આવે છે. હિડમ્બાનો કેવો પ્રસંગ છે કે હિડમ્બા એના ભાઈ બકાસુર, હિડમ્બાનો ભાઈ હિડમ્બ કેવું કે એના નામથી જ કોઈ ભાઈ હતું, તો એ બલિ આલવા માટે માગે છે. તો એ બલિ માટે લઈ જાય છે. તો પેલો એનો ભાઈ લઈ જાય છે ને, તો સામે ઓલો ભીમ હોય છે. ભીમ તો હિડમ્બાનો પતિ હતો. તો ભીમ કહે છે કે હું તારો પતિ છું ને, જો તારી માતા ખુશ થતી હોય તો હાલ મારી બલિ, મને મારવાથી. માતાજી ખુશ થતા હોય તો ભીમા, શું તારો પતિ છું એટલે તું મને નહીં મારું? તને બીજું કોઈ મળી ગયો તો મારી નાખત ને. હાલ ભીમ સમજાવે છે હિડમ્બાને કે દેવી સતી, કોઈની બલિ આલવાથી ક્યારેય કોઈ દેવ કે માતાજી ખુશ ન થાય. જે ભોગ આલવાની વાત લખી છે ને, એ પોતાના સમયની કુરબાનીનો ભોગ. જેમ 5000ની જમાત જે પોતાનું જીવનનો ભોગ આપે છે પ્રહલાદજીની હાથે તમને મને જગાડવા સુરતથી નીકળે, એ ભોગની વાત કરે છે. આપણે કોકના ગળા કાપવાની વાત કરે છે. અને હજી બલિની આગળ વાત કરીએ ને તો આપણા ધર્મગ્રંથમાં એક બલિની વાત લખી છે, એ છેલૈયાની. પોતાના માતા પિતા, ભગવાન આવે છે ને સુંદર છે. અચ્છા, ભગવાનને કહે છે ભાઈ મારે મોસ ખાવું છે, ભગવાનને ખાવું તો બે જગ્યાએ ભગવાને મોસ ખાવાની વાત કરી હતી અને એને લઈને દુનિયા ગલત. એક સીબી રાજાના પ્રસંગમાં અને એક ચેલૈયાના પ્રસંગમાં. સીબી રાજાના પ્રસંગની અંદર ભાઈ એ બે ભગવાનને મોસ નતું ખાવું, એ તો પોતાના ભક્તની પરીક્ષા કરવા માટે વાત કરે છે ને. ઓલો સીબી રાજા હતો ને, એ પેલો ભગવાન પારધી બનીને આવે છે, એક પક્ષીના બાણ મારે છે. તો સીબી રાજા તો ક્ષત્રિય, તો ક્ષત્રિયનું તો કામ જ હતું મૂંગા પશુઓ જીવોનું રક્ષણ કરવાનું ને, મરવાને દેવાના. તો કે ભાઈ મારો તો શિકાર છે, હું તને મારી નાખું છું, મારું પેટ છે એનું ભરું. એ પક્ષીના બદલામાં તારું માંસ આપ. ભગવાનને માંસ ખાવું નતું, પણ એ સીબી રાજા શું માંસ આપે છે? તો એક તાજવાની અંદર પક્ષીને મૂકે છે અને એક તાજવાની અંદર પોતાનું માંસ કાપીને મૂકે છે. આ છે આપણો ધર્મ. પક્ષીના બદલામાં પોતાનું માંસ આલવા વાળા આપણે આજે બીજાના માંસ પર જીવતા થઈ ગયા. ભગવાન કે માંસ ખાવું છે ને તો કે છે, અને એમાં નહીં મૂંગા પશુઓનું નહીં, તારા દીકરાનું માંસ. ચેલૈયા કુંવરને કહેવામાં આવે છે કે ના જતો ઘેર, આજે તો તારું માંસ બની જશે. કોઈ સાધુ આવ્યા છે, તને મારવાના છે, તને મારીને તારું માંસ ખાશે.
આપણે હોય તો ન જઈએ ને ઘેર, મારી નાખવાના હોય તો જઈએ. અચ્છા, કોઈને મારા માંસની જરૂર પડી ગઈ, કેવું છે ને ચીલૈયો આવે છે ઘેર અને એનું માથું છે ને ઓલા ખાયણીયામાં ખોડવામાં આવે છે અને એ રોવાનું નહીં પાછું એમ. બીજા એક રાજાની કહાની આ બલિની લઈને આવે છે કે આજે એક વખત દેવો યજ્ઞ કરતા હતા ને, તો યજ્ઞ કરતા કરતા કોઈક રાજાની પરીક્ષા કરે છે. એ રાજાનું મને નામ નથી યાદ આવતું, પણ કે છે ઓલું લાકડા કાપવાનું ઓલી વેરણિયું ન થતું, ઈ વેરણિયાથી આમ માણસને વેરવાનો, અને એનું છે ને જમનું અંગ દેવોના યજ્ઞમાં જરૂર છે. અચ્છા, જરૂર નથી, પણ આ જે પ્રસંગો હતા ને એ પરીક્ષા માટેના મૂકે છે, આપણે મોસ પર ઘટાઈ દીધા. શાસ્ત્રોમાં વાતો લખી છે, એનો ગલત મિનિંગ આપણે લઈ લીધો છે ને. તો કે છે હસતા હસતા તમારું અંગ આટલુંથી વેરી અને એક અંગ દેવોને જરૂર છે કે ભાઈ આપો. ઠીક છે, કે ભાઈ મારા ભગવાન, મારા માતાજી, મારા દેવોને મારા એક અંગની જરૂર પડે તો ધંધન છે. એમ લોકો બારી મૂકશે મને, આ મળમૂત્ર કીચડથી ભરેલું, ગંદકી ભરેલું શરીર, અને મારા ભગવાન માતાજીના કામમાં લાગી જાય. આનાથી તો મોટી વાત શું હોય કે મારા ભગવાનને મારી જરૂર પડી, મારા માતાજીને મારી જરૂર પડે છે, તો હસતા હસતા દઈ દેવાનું હોય ને. તો આમ છે ને વેરણીયું મૂકીને કાપવામાં આવે છે. કાપતા કાપતા અહીંયા નાક સુધી આવે છે ને, તો ડાબા અંગમાંથી ટપ ટપ આંસુ પડવાના ચાલુ થયા. એટલે ભગવાન ક્યાંક રોકી દો, રોકી દો ભાઈ, હસતા હસતા આલવાનું તું, તને દુઃખ લાગ્યું, હવે તું રોવાનું ચાલુ કર્યું એટલે તારું માંસ કામ લાગશે. એટલે ઓલો રાજા કહે છે, શું રાજા કહે છે ખબર છે? ભગવાન તમારે તો જમણા અંગની જરૂર હતી ને, જમણા અંગમાંથી ક્યાંય આંસુ નીકળે છે? એ તો ડાબા અંગમાંથી નીકળે છે. અને એ પૂછો કેમ નીકળે છે? એ એટલે નીકળે છે કે મારા ડાબા અંગે એવા તો શું પાપ કર્યા હતા, ખાલી જમણું કામ લાગ્યું, મારું ડાબું કેમ કામ ના લાગ્યું? આ અંગે એવા પાપ કર્યા છે, કાશ મારા ભગવાનને, મારા માતાજીને મારું ડાબું કામ લાગી ગયું તો એ બી મેં કાપીને દઈ દો. આ કુરબાની છે દુનિયાના ભગવાન માતાજી માટે. આપણે રાજ્યના અંગો છીએ. કાશ મારું જીવન, મારા શ્વાસ શ્વાસ મારા ધનીના કામ લાગી જાય. અને આ પ્રથાઓને લઈને બલિ પ્રથા, માંસ પ્રથાઓ આવી જે લઈને ખાડવામાં આવે છે. ત્યારે છે ને ભગવાન પછી તો એને જીવતો કરવામાં આવે છે. ભગવાન માંસ તો નહીં ખાતા, પણ પછી એની માતાજી છે ને ભગવાનને કહે છે કે પ્રભુ મારા ઘેર આવ્યો છો, મેં મારા દીકરાને ખોડીને આપી શકું છું. જીવનમાં આવી પરીક્ષા કોઈની ના લેતો તું ફરી. આજે મારી લીધી છે ને, કોઈની ના લેતો પ્રભુ. તો આ પ્રથાઓને લઈને માંસ પ્રથા, બલિ પ્રથા ચાલી આવી. પણ એ આખી અલગ વસ્તુ હતી, પરીક્ષા માટેની વાતો હતી. ભગવાને ક્યાંય મોસ નથી ખાધું, યાર દારૂ નથી પીધો હોય તો એક ગીતા ભાગવત રામાયણ મહાભારત બતાવો, અને એ જ ગીતા ભાગવત રામાયણ મહાભારત પઢવા વાળા જ દારૂનો માંસ ભગવાન માતાજીને ચડાવે છે, જે ભગવાને ક્યારેય નથી કર્યા. તો એ લાભાનંદ જતી એના અસુરોનો કહે છે. હા, અસુરોના મોસ ખાય અને દારૂ પીવે એને દેવ કહેવાય કે દાનવ કહેવાય? મોસના અસુરો કોણ ખાય? અગર કોઈ માતાજી ભગવાન જો મોસના દારૂ પીતા હોય તો એને દેવમાં ગણતરી થાય કે દાનવમાં ગણતરી થાય? આ તો આપણા ધર્મગ્રંથોની વ્યાખ્યા છે ને. એને તો અસુર કહેવાય, એને સૂર નો કહેવાય. સુંદર છે. તો મતલબ કે આપણે માંસ ને દારૂ પ્રથા કરીએ તો આપણે અસુર વિદ્યા, અસુરની તો ભક્તિ કરીએ છીએ ને. પણ કોણ સમાજના વાતો જઈને સમજાવે? એટલો ડર ઘુસાડી દીધો છે. તો લાભાનંદ જતી ઈ કે છે એના અસુરોને કે કોઈ એટલી બલિ આપીશ, આમ આપીશ, તેમ આપીશ ને. તો અસુરો કે છે ઠીક છે, એમને તો ખાવાનું જોઈતું હતું, તો શું થાય છે? ઇનકો ડારો ઉલટાયો. જેટલા અસુરો હતા, જેટલા બી ભૂત પ્રેતો હતા ને, એ બધાને કારણ કે પ્રાણનાજી તો હતા ને મેરતાની અંદર, એક મેરતામાં ગામની ભાગોળમાં જ જમાત પડી હતી. અને રાજસ્થાન તો આખું પહાડી છે, પથ્થરો છે ને, જેમ અહીંયા કેવા પથ્થર છે એમ પહાડો પથ્થર વાળો ઇલાકો છે.
બધા કહે છે પહાડો ઉચકી ઉચકીને એમને દાબીને મારી દો. એક પહાડ ઊંચો કરીને મારો બધા દબાઈ જ જાય, મરી જ જાય એમ. તો બધા અસુરો દૈત્યો બધા આયા મારવા માટે. તમને ને મને કેમ? કે આપણે પ્રાણનાજીનો સંગ કર્યો, સાચું જ્ઞાનને જાહેર કરીએ છીએ એટલે ને આવે છે મારવા માટે. કોના કહેવાથી? લાભાનંદ જતીના કહેવાથી. બાકી આપણે તો સીધી એમની જોડે કોઈ દુશ્મની જ નથી. ના તો આપણે એમનું કાંઈ બગાડ્યું, ના તો એમને આપણું કાંઈ બગાડ્યું છે. આપણે તો એ અસુરો દૈત્યો નહીં મુક્તિ આલવા માટે આવ્યા છીએ આ સંસારની અંદર, બ્રહ્મરામની આત્માઓ તો. અને કોઈને અસુરો એ યોનીમાં જવું ના પડે એટલે તો આ પારાયણ કરીએ છીએ આપણે બધા. હે ને? ઓલો ધુંધુકારી ભૂતકા બન્યો તો કે ભાઈ જીવતે જીવતા, હા ને, જીવતે જીવત ભાગવત સાંભળો તો મર્યા પછી ભૂત નો બનવું પડે. એને મરીને ભૂત બનીને ભાગવત સાંભળવું પડ્યું તો એનું પ્રેતીઓની માંથી છૂટી ગયો. આપણે જીવતે જીવતા કરીએ છીએ ને, મર્યા પછી પારાયણ કરવાની જરૂર જ ન પડે. સુંદર સાહેબજી, આપણે તો જીવતે જીવત કરી લીધું છે ને પારાયણ. મર્યા પછી આપણા પરિવાર કરે ના કરે કાંઈ ફરક ના પડે. સુંદર સાહેબજી, એટલે એ ટેન્શન નહીં કે ઘરવાળા કરશે કે નહીં કરે. તો એ દૈત્યો ભૂત પ્રેતો ઊંચા ઊંચા પહાડોના ફૂંક મારીને ઉડાડે એવા તાકાતવાળા અસુરો. અને એવા માયાવી અસુરોને જોવા હોય ને તો પેલા હતા, તમને રામાયણ અને મહાભારતમાં ઓલી તાડિકા અને ગટોરગજ ના બધા મળી જશે. એ બધા માયાવી તો હતા ને, પહાડો ઊંચા કરીને મારતા હતા. આપણા ધર્મગ્રંથોનો એમાંય ઉલ્લેખ કરેલા છે કે એવા દૈત્યો અસુરો હતા આ સંસારની અંદર. સબ દૈત્યો કે મંત્ર સે, દૈત્યોને એને દૈત્યો બોલાવાના મંત્રો હતા ને, મેલી વિદ્યાના મંત્રોથી બધાને બોલાયા અને આપણને બધાને મારવા માટે એ મેળતાની અંદર મોકલે છે. અચ્છા, આજ બી તમે યા તો સુંદરસાજી દેવી દેવતાઓનું આગ પાણી પથ્થર તમે નહીં પૂજતા તો કોઈને નથી ગમતું, તો કોઈ અસુર મેલી વિદ્યા આપણી પર મોકલતો, આપણા પરિવારને આપણને મારવા માટે કોઈ ગલત વસ્તુ મોકલતો, આપણને ડર લાગે છે ને કે કઈ મોકલો. દુનિયા તો આનાથી બહુ ડરે છે. દુનિયાના કંઈક ઓલું લીંબુ કંકુ વાળું કરીને મંત્રીને જો દાણા બાણા કોઈના ઘરમાં ખેતરમાં નાખ્યા ને તો ઓલું 4 દાડા ઘેર ના જાય. એટલી હાલત બિચારાની થઈ જાય કે યાર કોકને કઈ કરી દીધું છે ને. એટલો ડર છે. ડર તો અજ્ઞાનતાનો ડર છે સુંદર સાહેબજી. તો બધા દૈત્યોના મંત્રોથી મારવા માટે બોલાવે છે. દૈત્યો બી એમની થોડી તાકાત હતી, એમનું પોતાનું કોઈ આ ભૂત પ્રેતીઓની હોય ને એમનું પોતાનું કોઈ શરીર ના હોય આવું 5 તત્વો વાળું. ઈ ધારે તો આવું શરીર ધારણ કરીએ કે યા કોઈના શરીરની અંદર બેસીને કામ કરે યા તો પોતાનું એક માયાવી શરીર ધારણ કરે જે હોય નહીં પછી બદલાઈ જાય છે ને. તો એ મંત્રોથી કામ કરે કે એમની જોડે કોઈ મંત્રો હતા તો એ મંત્રો બોલી બોલી અને પહાડો ઊંચા કરીને મારા આમ હાથથી નહીં આમ મંત્ર બોલે ને તો પહાડ ઊંચો થાય, અચ્છા પડ મારી દે. તો જેટલા દૈત્યો આવે છે ને એ બી મંત્રોથી કે છે પહાડો ઊંચા કરીને મારવા માટે આવે છે. તો બાત બાત કે ઉપાય, એક પર એક મંત્ર બોલે છે, એક પર એક મંત્ર બોલે છે, એક પર એક મંત્ર બોલે છે. પહાડ તો ઠીક પણ કાંકરી ઊંચી નથી થતી. સુંદરસાજી બધા મંત્રો સુંદરસાજી નિષ્ક્રિય, કોઈ મંત્ર કામ કરતો, કોઈ બ્રહ્માસ્ત્ર નહીં. અને બ્રહ્માસ્ત્ર અર્જુન મંત્ર બોલીને બોલે ને તો એક બાણના આટલા બાણ થાય, એક બાણના આટલા બાણ થાય. હવે તો અહીંયા તો કોઈ મંત્ર કોઈ શક્તિ કામ કરતી નહીં. બધા મંત્રો આની આગળ નિષ્ક્રિય થઈ ગયા. બધી મેલી વિદ્યાઓ નિષ્ક્રિય. સંસારની હરેક શક્તિઓ મૌન થઈ ગયા આની આગળ. આ એ શક્તિઓ છે સુંદરસાજી. તમને રાજ્ય કયું બળ આપ્યું છે? દુનિયા ડરે છે, આપણે ન ડરતા સુંદરસાજી. કેવું ધનીએ બળ આપ્યું આપણને તો બીક બી નથી લાગતી કોઈની છે ને. ઈ રાજ્યએ આપણને કેવા નીડર બનાયા. ઘર પર્વત ઉઠો નહીં, ઘર પર્વત એટલે નાનેથી લઈને મોટા લગીના પર્વત કે છે કાંઈ ઉઠ્યું નહીં. મંત્રો બહુ લગાયા, ઓર મંત્ર બોલે, ઓર તાકાત લગી, ઓર મંત્રો બોલ્યા ને પણ એક બી પર્વત ઉઠ્યો, કાંકરી બી ઊંચી ના થાય. આટલી નાની પથરી સુંદર સાથ નામ કરીને મારી એક કે કાંઈ ને સુંદરસાજી તમારું કાંઈ ના બગાડી કર. આ પ્રસંગ જ રાજ્ય એટલા માટે મૂક્યો ને તાકી મારા સુંદર સાથના રામોદના સુંદર સાથના કોઈ મંત્ર મેલી વિદ્યાથી કોઈ ડરાય ના શકે.
કે તમારી અમે કોઈ મેલી વિદ્યા, કોઈ શક્તિ, કોઈ મંત્ર કામ ના કરે. અમે એક વખત એક જગ્યાએ સત્સંગમાં ગયેલા ને, તો અમારે ઘણી વાર પલ્લા પડી જાય એમ કે, તો એક મારો મિત્ર હતો, એ એમ ખબર કે આ પ્રણામી છે એમ, એટલે કે આ માતા બાતા નહીં માનતો. તો એક ભૂ હતો ને, એ ધૂમતો હતો બરોબર. મને કે તું પૂછી લે. મેં કે ભાઈ રહેવા દે ને, મારે કાંઈ નથી પૂછવું એમ. મને કે ના તું પૂછ લે, તું માતાજી નહીં માનતો, સાક્ષાત માતાજી. તો ઓલા જોગણી માતાનું મંદિર હતું, જે હું ચકલાસીમ રહેતો ને, તો અમારી બાજુમાં જ મંદિર છે. અચ્છા, મને બહુ ગમે એમ. મેં જ્યાં રહેવા ગયો ને, તો મેં ગયો તો મારી બાજુમાં જ માતાજી ભગવાનનું મંદિર. અચ્છા, મેં વિચાર કર્યો, અચ્છા રાજજી, હજુ હું તો આવ્યો નથી, મારા પહેલા માતાજીને રક્ષણ માટે મોકલી દીધા બાજુમાં. એ પહેલા આપણા રક્ષણ માટે આવીને દઈ ગયા હોય. આપણને તો આનંદ આવે, મારી બ્રહ્મ સૃષ્ટિ આવવાની છે, હવે ત્યાં મંદિર તો માતાજી તો આપણું રક્ષણ કરે ને, એની આગળ હોય તો. એટલે કે પૂછો. હવે ઓલો જબરજસ્તી મને કહ્યું ને, એટલે મેં 2 પ્રશ્નો પૂછ્યા માતાજીને. મને લાગે કે ભાઈ હાચા માતાજી છે, ખોટા માતાજી છે. તો મને ખબર હતી કે જોગણી માતા નું મંદિર છે, એટલે જોગણી માતા ધૂનતા હોય. એટલે મેં 2 પ્રશ્નો કર્યા હતા કે માતાજી, પેલો તો એક જવાબ આપો કે ભાઈ 64 જોગણીઓ જે લખ્યું છે, આ 64 જોગણીઓમાંથી તમે કયા નંબરના ધૂની રહ્યા છો? ભાઈ મને એ તો જાણવું પડે ને કે 1 2 3 4 તો 64 માંથી કયા નંબરના છો? અને બીજું કે તમે મહાભારતની અંદર સહદેવને એક વરદાન આપ્યું હતું, એ કયું વરદાન આપ્યું હતું? જરા આટલું કહી દો, મારે બીજું તો કાંઈ જોઈતું નથી. હવે ઓલે મહાભારત પડ્યું હોય તારે કે ને, અને હાચા જોગણી માતા હોય તારે કે ને. 64 જોગણીઓમાં એવું 64 નંબર નથી સુંદર સાજી, પણ એ છે ને 64 કલાઓની વાત કરી છે. એટલી શક્તિ છે માતાજીએ, અને એના માટે લખ્યું છે કે જુગ પહેલા જોગણી. અને એ જોગણી માતાએ, એ કામાખ્યા જોગણી માતાએ બબરીકના કેટલી તાકાત છે ખબર છે એમને? એ બબરીકના, જે ભીમનો દીકરો છે ને બબરીક, એ બબરીકના 3 બાણ આપ્યા હતા એ માતાજીએ. એવું ના મન છે કે માતાજી, અને એ 3 બાણ આપ્યા હતા ને, એ 3 બાણમાં ભગવાનને મારી નાખવાની તાકાત હતી. પણ ભગવાનના 14 લોકના માલિક વિષ્ણુ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાનને મારી નાખો તે, પણ મેરતાની અંદર એક સુંદર સાપને મારી નાખવાની તાકાત નથી. કેવા તમે બધાય છે સુંદર સાજી, ભગવાનને મારી નાખે પણ મેરતાની અંદર તમને મારી શકે, તમારું કઈ બગાડી શકે? આ બહુ તમને ધનિયા આપ્યું છે, કેવી મહેર આપણા બધાની પર કરી છે. તો ઈ જોગણીની વાત હતી સુંદર સાજી. અને વાણીમાં તે કિરંતન મૂક્યું છે, જુગ પહેલા જોગણી, જગત જનેતા જોગણી, પુરુષ છુયો નહીં જાયો સબ સંસાર. સુંદર સાજી, દુનિયા આજ બી અંબે માતાની આરતી કરે છે ને. જયંતિલાલ મહારાજજીના મુખારબિંદથી તમે એ સાંભળી હશે કોઈક વાર, મહારાજજી બહુ સરસ કરે છે. હા, જય આદ્ય શક્તિ મૈયા, જય આદ્ય શક્તિ. એ શક્તિની જય જય હોય, અમે કહે છે કે ભાઈ જય જ હોય, કોઈ પણ કઈ શક્તિ જે આદ્ય, જે આરાધના યુગ છે ને, કે જે આ બ્રહ્માંડથી પરે છે, જે શક્તિથી આ સંસાર બન્યો, બ્રહ્મા વિષ્ણુ મહેશ બને, એ શક્તિની આરતી છે, એને જય જય છે. એ તો પારની શક્તિ માટે વાત કરવામાં આવી છે ને. દુનિયા તો બચારી અહીં વાળી શક્તિને લઈ બાટકી છે. તો એ જોગણી માતાની વાત કરે છે કે જે દુનિયામાં ભગવાનો ને માતાજીના સુંદરસજી અમુક મંત્રો તો મહાભારત રામાયણ કાળમાં એવા હતા ને કે ઇન્દ્ર ભગવાન, દેવો, અપ્સરાઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશ ડરતા હતા, એવા બધા મંત્રો હતા. વિચારો કેટલા તાકાતવાળા મંત્રો હશે. પણ એ મંત્રો, એ દૈત્ય અસુરો મેરતાની અંદર તમને ના, તમારું નથી કરીએ કઈ બગાડી શકતા. એ મંત્રો તમારી પર નથી ચાલી શકતા, તમારું કઈ, તમારા પરિવારનું કઈ નથી બગાડી શકતા. એ તમારી આગળ નિષ્ક્રિય થઈ જાય છે. આઈને એ મંત્રની શક્તિ નથી ચાલતી. સુંદર સાજી, તો એટલે ઈ કે છે ઈ દૈત્યો અસુરોના મંત્રો નિષ્ક્રિય થઈ ગયા, એમનું કાંઈ ચાલ્યું નહીં. તબ હાર કે બેઠા ઠોર. તારા દેવી દેવતા બોલ્યા જે આયા હતા ને અસુરો મેલી વિદ્યા વાળા, એ હારી ગયા. આખી રાત જોર લગાવ્યું. કાંઈ પથ્થર, નાની કાંકરી તો ઊંચી થાય, કમસે કમ મારીએ, કોઈને એકને તો લોહી કાઢીએ, બીજે દિવસ ટાંકા લેવા હોસ્પિટલમાં જવું પડે. તો લાભાનંદ જતીન જે બધાને તો નથી, પણ એકને તો મારીને આવ્યા છીએ, પથ્થરો તો મારીએ ને કમસે કમ. પણ 500 જણની જમાતમાંથી કોઈને કાંકરી બી ના મારી કે તમે એ 500 જણની જમાતમાંથી છો.
એ પ્રાણનાથજીની જમાત છે સખીઓ, એ ધની તમારી જોડે છે. અવધની જવાબ આપો છો. મૌન થઈ ગયા. મૌન થઈ ગયા. જેને મોકલ્યા હતા એને જેને હું જવાબ આપીશું કે મોકલ્યા હતા લાભાનંદ જતી ને, માલિક તો લાભાનંદ જતી હતો ને, હું જવાબ આપીએ ભાઈ? જે કામ કરવા મોકલ્યા હતા એ કામ તો કઈ થયું. મૌન થઈ ગયા દેવી દેવતાઓ. સુંદરજી એમનું તો કાંઈ ના થયું, પણ મંત્રો જોર લગાવીને બિચારા એવાય નિષ્ક્રિય થયા, એમની શક્તિઓ બધી નષ્ટ થઈ ગઈ. સુંદરજી આ વાત છે. અગર તમે કોઈ ગલત જગ્યા પર શક્તિ ન વાપરો છો ને ખોટા કામ માટે, તો તમારી અંદરની બધી શક્તિઓ નષ્ટ થઈ જાય. એ દૈત્યોની બધી શક્તિઓ નષ્ટ થઈ ગઈ, લાભાનંદની શક્તિઓ નષ્ટ થઈ ગઈ. કારણ કે ગલત કાશ એ શક્તિઓને સદકાર્ય સારા માટે, બીજાના ભલા માટે વાપરી હોય તો સારામાં સારું. આપણા માતાજી ભગવાન છે ને, એ બધાના સારા કાર્ય કરવા માટે એમની શક્તિઓ વાપરે છે, તો આજ બી એમની પૂજા થાય છે. આજ બી સંસાર એમને માને છે. એ ક્યારેય કોઈના દીકરા મારવા માટે, કોઈને નડવા માટે નથી મોકલતા. એક વખત એક ભાઈ છે ને મને કે આમ તેમ થઈ ગયું ને, તો એ માતાજી વાળો ભાઈ હતો ને, હું કે તને માતા મેલીશ, જોઈ લેશે મારા માતાજી. એવો ડર બતાવે ને આપણને. મેં બે હાથ જોડી એટલા નમ્રતાથી કહ્યું, માતાજી હોય ને તો એક નહીં 2-4 મોકલજે ને, અમારે તો જરૂર જ છે માતાજીની. માની જરૂર કોને ના હોય આ સંસારમાં? મને ખબર છે તું મોકલીશ ને, માં મારા ઘેર આવશે તો મારું તો સારું કરીને જ જશે, આપણું ખોટું કરશે. જે દુનિયાને માના નામથી ડરાવે છે ને, એ માં આખા જગતને ઉત્પન્ન કરવાની જો આપણા ઘેર આવે તો આપણું ગલત કરીને જાય. આપણા ઘેર માતાજી ભગવાન આવે તો આપણું સારું કરીને જાય ને, કોઈ ખોટું કરીને જાય? બતાવો, ભગવાનના માતાજી કોઈના ઘેર ગયા હોય તો કોનું ખોટું કરીને ગયા? સારું કરીને જ ગયા. તમે શાસ્ત્રોમાં જેના ઘેર માતાજી ગયા, જેના ઘેર ભગવાન ગયા ને, એનું તો કલ્યાણ કરીને ગયા. તો આપણા ઘેર આવે તો કલ્યાણ. એટલે ડરવાનું નહીં થાય. અચ્છા મોકલી દે છે જેટલા હોય એટલા, અમારે તો જરૂર જ છે ના માતાજીની. અમે તો રાજ્યને માની છે, પણ છતાંય મોકલજે ને. સુંદરજી એટલે ગલત વસ્તુથી નહીં ડરવાનું. અને આપણે નથી ડરતા, દુનિયાને આ વાતો જઈને આપણે બતાવીએ છીએ તાકી દુનિયાનો ડર નીકળી જાય માતાજી ભગવાનના નામ. તો માતાજી ખોટું કરશે ના, ખોટું નથી કરતા. સુંદરસિંહ સમય પ્રમાણે માતાજી દેવો ભગવાનો ઉત્પન્ન થયા, પેદા થયા, જેમ જરૂર પડી એમ. જ્યારે જરૂર પડી એમ કોઈ દેવી નવી ઉત્પન્ન થઈ, કોઈ ભગવાન નવા ઉત્પન્ન થયા, જરૂર પડી એમ. તો એ જ્યારે જરૂર પડી તો સંસારના સારા માટે જ એ ઉત્પન્ન થયા છે. કોઈનું બગાડવા, કોઈને મારવા, કોઈને ગલત કરવા નથી ઉત્પન્ન થયા. એમની ઉત્પત્તિ કલ્યાણ કરવા માટે થયેલી છે. પણ આજે દુનિયાવાળાએ શું કરે? અચ્છા મારવા માટે અને ગલત કરવા માટે ભગવાનના માતાજીને હથિયાર બનાવે છે. બે એના માટે નથી ક્યારે ઉત્પન્ન. કાશ કોઈ તો દુનિયાવાળાના જઈને બતાવે, આપણા ભગવાનના માતાજીના આવવાના સાચો માર્ગ તો બતાવે બે આટલા માટે બન્યા છે. આપણે ભલે ભગવાન માતાજીની પૂજા ના કરીએ, પણ ભગવાનના માતાજીની સાચી વાત કરીએ છીએ જઈને. દુનિયા તો પૂજા કરે છે, દીવો બત્તી કરે છે, છતાંય ગલત માતાજીનો પ્રચાર કરે છે. હા એમને આપણા વાત છે સુંદર. અને દુનિયા આપણી પર ઇલ્ઝામ લાગે કે માતાજીને નહીં માનતા. ભાઈ માતાજીને ના માનતા તો આજે માતાજીની તો વાત કરીએ છીએ અમે. બતાવો કઈ માતાજી વિશે ગલત વાત કરી, કયા ભગવાન વિશે આપણે ગલત વાત કરીએ છીએ? અમે હિન્દુ છીએ ભાઈ, અમે એટલું જ આદર સન્માન આપીએ છીએ માતાજી ભગવાનના. તો અમારે પૂર્વજોના રક્ષણ માટે, અમારી પેઢીઓના રક્ષણ માટે એ બનાવતા હે ને, સમાજના ભલા કલ્યાણ માટે, માનવજાતના કલ્યાણ માટે એમની ઉત્પત્તિ થઈ. તો શું કામ ના માનીએ ભાઈ? હા, પૂજા નહીં કરતા એ વાત કોઈક વાર છે, કારણ કે અમે અક્ષરાતીતનું પૂજન કરીએ છીએ એટલા માટે નથી કરતા સુંદર સાજી. તો એટલે બધા દૈત્યો આવી અને કાંઈ એમની શક્તિ ચાલી નહીં. પંચવાસના સબ દેવ જહા ખડે, એમ ના ચાલી. તો આનો જવાબ આપો છે. ત્યાં બધા મંત્રો નિષ્ક્રિય કેમ થઈ ગયા? બધી શક્તિઓ અસહાય કેમ થઈ ગઈ? કેમ પર્વતો નહીતર આમ ફૂંક મારીને પર્વત ઉડાડે એવા અસુરો આવ્યા હતા, એટલા મંત્રો જાણવાવાળા આવ્યા હતા, પણ અહીંયા કેમ અસહાય થઈ ગયા? કોણ રક્ષણમાં હતું? મહારાજ ફરી પડો જોજો, બહુ સાંભળવા જેવો પ્રસંગ છે. શું કે છે? પંચવાસના સબ દેવ જહા ખડે. વીરતાની અંદર જ્યાં ગામની ભાગોળમાં પડ્યા હતા ને, ચારે બાજુ રક્ષણમાં કોણ હતું? પંચવાસના અને ની. પંચવાસના અને જહા શિવ દેવ ની.
બરોબર ચપાઈ ન સાંભળી. પંચવાસના પછી શું લખ્યું જોજો ફરી આ ચપાઈ પર. પંચવાસના સબ દેવ જહાં ખડે. આગળ કયો શબ્દ લખ્યો છે? સબદેવ. સબદેવ. કોઈ બાકી રહ્યું? કોઈ માતાજી બાકી રહ્યા? સુંદરજી કેટલી સુંદર વાત રાજ્ય લખી છે. કોણ રક્ષણ કરતું તું? પંચવાસના. ઓ પંચવાસનાઓ કોણ? તો પંચવાસનાઓમાં બ્રહ્મા અને બ્રહ્માજી નથી લીધા. બ્રહ્માજીના 4 માનસિક પુત્ર શંકાદિકો, પછી વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, સુખદેવજી અને વ્યાસજી. આમ તો કબીરજીને લઈએ છીએ આપણે, હે ને સુંદરસાજી. તો આ પંચવાસનાઓ. હવે જ્યાં વિષ્ણુ ભગવાન સ્વયં સુદર્શન ચક્ર લઈને ઉભા હોય, ચતુર્ભુજ સ્વરૂપ, ત્યાં મંત્ર કોઈ ચાલે? શંકર ભગવાન સ્વયં ત્રિશૂળ લઈને ઉભા હોય ત્યાં ચાલે કોઈ? કબીરજી અને શંકાદિકો ખડા હોય ત્યાં કોઈ મંત્ર ચાલે? અને ઈ 5 તો ખરા જ, જેમ 5 પાંડવો હતા ને એમ 5 શક્તિઓ આગળ, અને પછી સબ દેવો, સબ માતાજી ને ભગવાનો રક્ષણમાં ઉભા થઈ ગયેલા. અને એ દિવસથી પ્રાણનાથજીને ખબર પડી ને કે આવા લાભાનંદ જતી જેવા અસુરો મારા રામમૂર્તના સુંદર સાથને દુઃખી કરશે. તો પછી એ ત્યાં મેરતાની અંદર જ્યાં ઊભા થયેલા પંચવાસના શબ્દો, પછી ત્યાંથી ડ્યુટી બજાવીને જતા રહ્યા ઘેર. રાજજી કહે ના હવે આજથી હોય. પ્રાણનાથજી કહે ઉભા 24 કલાકની ડ્યુટી જ હતો. જ્યાં લગી રામોદની અંદર મારી બ્રહ્મસૃષ્ટિઓ છે ને આવી જ રીતે ખડે પડે ઉભા રહેવાનું છે એક સખીના ઘેર. રોજ જઈને જોઈ આવવાનું. છા દુઃખી નહીં ને, કોઈ અસુરી શક્તિ તો નહીં ગઈ ને. બધાને ચોકી માટે એ દિવસથી મૂકી દીધા રાજજીએ. આજ બી આપણા બધાની આ પંચવાસના અને શબ્દેવ રક્ષણ કરે છે. આપણે સુરક્ષિત છીએ ને સુંદરસાજી? રક્ષણમાં રાજ્યએ કોને મોકલી દે? શબ્દેવ 33 કરોડ દેવી દેવતાઓને આપણે આ રક્ષણ માટે મૂકી દીધા. પછી આપણને કોઈ માતા ભૂત પ્રેતનો ડર બતાવો, ગ્રહોનો પૂર્વજનો લાગે ડર, રક્ષણમાં કોણ છે અમારા? કાશ આ બીતક કોઈ પઢી લે ને તો એના બધા સંશયો નીકળી જાય, નેત્રો ખુલી જાય, જ્ઞાનરૂપી ચક્ષુ ખુલી જાય, કે દિવ્ય દ્રષ્ટિ મળી જાય. ઈ જેવાય ને. એટલે તો આપણે વિતકની ચર્ચા સાંભળીએ છીએ. જુઓ સુંદરસાજી, આપણે નથી પૂજન કરતા છતાં આપણે રક્ષણનું ભોજન પૂજન કરવા વાળા બિચારા રહી ગયા. આવો પ્રસંગ ક્યાંય બન્યો તો? અચ્છા આવું થાય? પૂજન કરવા વાળાનું માતાજી ભગવાન રક્ષણ ના કરે અને ના કરવા વાળાનું કરે એવું થાય? એવું આવું માન્યામાં આવે? આવો કોઈ વાર પ્રસંગ બન્યો છે? પહેલા બન્યો છે કોઈ વાર? અરે હા યાર બન્યો છે. કાં નથી કરતા? આ વ્રજલીલાને યાદ કરો. ઓ ઇન્દ્ર ભગવાન એમાં બને તો ને. ઇન્દ્ર ભગવાને 7 દિવસના 8 રાત જે વરસાદ વરસાયો, જે મેઘરાજાને વરસાયો, તો એટલું બધું પાણી વરસ્યું હતું. તો આપણે તો ઇન્દ્ર ભગવાનનું પૂજન કર્યું નતું, તો પૂજન નહીં કરવા વાળાનું રક્ષણ થઈ ગયું, અને કરવા વાળા આપણે નહીં કરવા વાળા બચી ગયા, કરવા વાળા ઈ પ્રસંગ આજે બી છે. આજ બી તમે રામોદમાં નહીં, ઈ જ ગોવર્ધન પર્વતમાં છો. તો કરવા વાળા બિચારા બધા ડૂબી ગયા અને નહીં કરવા વાળા સુંદર બચી ગયા. હજુ પાછું ઇન્દ્ર ભગવાનને લાગ્યું કાંઈ નથી, તો અંદરથી પાણી કાઢ્યું જમીનમાંથી. એ તો નારદજી જઈને ગયા તો ઇન્દ્ર ભગવાન બંધ કરો, નહીં તો થોડી વારમાં સ્વર્ગ ડૂબશે. 13મો લોક છે ને સ્વર્ગ, સ્વર્ગ લગી પાણી આવી ગયું. અને એને પશ્ચિમી સભ્યતામાં કે છે એક મહાપ્રલય, હુદ નબીના ઘરને નૂહ નબીના ઘરની તુફાનની વાત કરી છે. 13 લોકને મારી નાખ્યા હતા. પૂજા કરવા વાળા બધા સ્વાહા થઈ ગયા, અને નહીં કરવા વાળા આજે બી આપણે નહીં કરવા વાળા સરસ બચી ગયા છીએ ને. સુંદરજી કેવું રાજ્ય પ્રમાણે પહેલેથી મૂકી દીધું છે. સેમ એવો જ પ્રસંગ અહીંયા બન્યો છે, અને આજ બી એ ઘટના તમારી ને મારી સાથે બની રહી છે. પણ આપણી અક્કલ કે અંધી આંખે આ નથી જોઈ શકતી સુંદરસાજી કે રાજ્ય કોને પહેરામાં મૂકે, કોના રક્ષણમાં મૂક્યા છે, કોણ તમારું ને મારું રક્ષણ કરી રહ્યું છે. સુંદરસાજી એકલું આપણું નહીં, આપણી વાડીઓ, આપણા બચ્ચાઓ, આપણા પરિવારનું બી આ બધા રક્ષણ કરે છે. કે રાજજી કે મારી સખીનો પરિવાર છે ને એમાં કાંઈ કોઈને કાંઈ ના થવું જોઈએ. બધા રક્ષણ કરે છે આપણું. કેટલી સિક્યુરિટી આપણને, કેટલા સુરક્ષિત આ બ્રહ્માંડમાં કરી દીધા.
કોઈને બ્રહ્માંડની અંદર સુંદરજી વિષ્ણુ ભગવાને કેટલા અવતાર લીધા, માં લક્ષ્મી દેવી, માં પાર્વતી દેવી કેટલા અવતાર લીધા, કોઈને આટલી સુરક્ષા મૂકી દે. અરે એમને બી કઈ કામ કરવું હોય તો મંત્રો જાપ ભક્તિ કરવી પડે, તારે બીજી કોઈ શક્તિ આવે અને કામ કરવું પડે છે. આપણે તો કાંઈ નથી કરવું પડ્યું, એમ જ બધી શક્તિઓ રક્ષણમાં આવી ગઈ. કોઈ પૂજા પાઠ ન કરવો પડ્યો. સુંદર સાહેબ કેવા બધા એને રક્ષણમાં ગોઠવી દીધા. દુનિયા ગાય છે, દુનિયા નવરાત્રી કરજે, અને એ માતાજી ત્યાંથી છોડીને આપણે ઘેર રક્ષણ કરવા આવે. અચ્છા સખી ઘર પરિવાર બરોબર છે? હા અચ્છા કઈ તકલીફ નથી ને? સુંદર સાહેબ એ માતાજી ભગવાન આપણા પરિવારનું રક્ષણ કરે છે, અને દુનિયા એમનાથી પાછા આપણને ડરાવા ડરીએ આપણે કોઈ. સુંદર સાહેબ પૂછી જો હું થયેલું વ્રજની અંદર કે છે તો ઈ પ્રસંગ આખો આખો મૂક્યો છે. તહ મંત્ર ચલે ક્યો ઓર, પંચવાસના અને સબદેવ જ્યાં ખડા હોય ત્યાં મંત્ર ચલે ક્યો ઓર, ત્યાં બીજો કોઈ મંત્ર કોઈ ચાલી ના શકે. કોઈ મંત્ર, કોઈ અસુરી શક્તિ, કોઈ મેલી વિદ્યા, કોઈ તમારું કાંઈ જ ન બગાડી શકે. સુંદર સાજી અને છતાંય જીવનમાં લાગે કઈ બગડ્યું છે, કઈ ગલત થયું છે, અને કઈ તકલીફ આવી ગઈ, તો સુંદરથી સમજી લો કે રાજ્યનો હુકમ છે, મેં કાંઈ ગડબડ કરી છે, તકલીફ મારી અંદર છે, મને સુધારવા યા તો મને બનાવવા માટે. મારી અંદર અહંકાર હશે, મારી અંદર મેં ખુદી હશે, તો મને બનાવવા માટે રાજ્ય કોઈ ગલત મારા જીવનમાં થયું. દુઃખ સુંદરજી દુઃખ એટલે આવ્યું ને કે આટલી બધી સિક્યુરિટી હોય અને છતાંય જો દુઃખ આવે ને તો સમજી લો કે રાજ્ય કંઈક મારા ભલા માટે, મારા હારા માટે, મારો અહંકાર તોડવા મને બનાવવા મોકલ્યું છે. તો રાજ્યનો વાર થેન્ક યુ, રાજ્ય આટલી બધી સિક્યુરિટી છતાંય દુઃખ આવી ગયું, રાજ્ય થેન્ક યુ તે મને બનાવવા મોકલ્યું છે. કારણ કે મેં મારો ખુદનો અનુભવ કહું સુંદરસિંહ, ઓરોનું તો મને નહીં ખબર. જ્યારે મારા જીવનમાં દુઃખ આવ્યું, કષ્ટ આવી, તકલીફ આવી, મુસીબત આવ્યું, તો સમજો કે સુંદરસિંહજી મેં રાજ્યની ઓર કરીબ ગયો, રાજ્યનો ઓર લાડ મને મળ્યા. પછી ખબર પડે જતું રહ્યા પછી આ દુઃખ આવે ને તો આપણે હાય રાજ્ય ક્યાં મોકલ્યું, હાય રાજ્ય, અને દુઃખ વયું જાય ને પછી ખબર પડે કે અચ્છા મોકલ્યું તો હારીથી મેં બની ગયો, રાજ્યની કરીબ ગયો. ઓલો લુહાર હોય ને, લુહાર એ ઓલા ભઠ્ઠીની અંદર ઓલા લોખંડને નાખે, તપાવે, એના બાળ છે, એને દુશ્મની છે લોખંડ સાથે, એનાથી તો એને પૈસા કમાવાના છે. દુશ્મની છે લોખંડ સાથે, કાં બાળે છે, કાં ભઠ્ઠીમાં નાખે છે, કાં તપાવે છે, વાજાર બનાવવાનું છે એટલે તપાવે છે. આ દુઃખરૂપી ભઠ્ઠીમાં રાજ્ય તપાવે છે કેમ? વાજાર બનાવવાનું છે, દુશ્મની ના બનાવવા માટે. દુઃખ તમને કાંઈક ને કાંઈક બનાવવા માટે આવે છે, અને એમાં બની ગયા ને તો કામ થઈ ગયું. સુંદર સાજી આપણા બધાનું આપણે રુદ્ર છાતી કૂટવા બે છે હાય રાજ્ય ક્યાં મોકલે, મેર સાગરના પાઠના પારાયણના વિરહના પકડના કરવા બે છે, કાશ જતું રહે, ના જતું રહે રે, બાકી મેં ઓર રાજ્યમાં લાગી જાવ. સુંદર સાજી ઓર રાજ્યમાં લાગી જાવ. રાજ્ય એક સુંદર ચોપાઈ છે ને લખી છે વાણીની અંદર આ દુઃખની, તો કે છે દુઃખ કેમ આવે છે ખબર છે? હમણાં સુંદર સાથ આ બધા બહુ મસ્ત ગાય છે, કેમ આવે છે તારા જીવનમાં સખી દુઃખ, આટલી બધી સિક્યુરિટી હોવા છતાંય. તો ચોપાઈ શું છે? તાકારે દુઃખ દેત હે, તાકારે દુઃખ देत हैं, दुख बिन नींद न जाए, दुख बिना चरण कमल को, दुख बिना चरण कमल को सखी कब न मिलिया को, और न को दुख का, दुख तो हमारो आहार है, और न को दुख का. ચોપાઈ ચૂકે છે તા કારણે એટલે એટલા માટે દુઃખ દે તે, દુઃખ બિન નીંદ ન જાય,
આ તું નીંદમાં લાગી છે ને, આ દુઃખ વગર નીંદ નથી જવાની તારી. તો જે દુઃખ નીંદ ના બગાડે એ દુઃખ સારું ખોટું? સુંદરસિંહ સારું ખોટું? અચ્છા રાજ્ય મોકલ ને, મારી નીંદ જતી રહે. અને પછી શું કહે છે? દુઃખ બિના, આ દુઃખ તારા જીવનમાં ના આવે ને તો એ દુઃખ બિના ચરણ કમલ કો સખી કબૂ ના મિલ્યા કોઈ. કઈ દુઃખ વગર રાજ્યના ચરણ કમલ ક્યારેય નહીં મળે. હવે વિચારો, દુઃખ વગર રાજ્યના ચરણ કમલ ન મળે તો? અચ્છા રાજ્ય જલ્દી જલ્દી મોકલી દે ને નક્કી તારા ચરણ કમલ મળી જાય. માગીએ ને રાજી દુઃખથી તારા ચરણ કમળ. અચ્છા આવવા દે જેટલું હોય એટલું. કે દુઃખમાં તો સુંદર સુખમાં એવી વસ્તુ છે ને, સુખ માયા તરફ ખેંચીને લઈ જાય, દુઃખ રાજ્ય તરફ લઈ જાય. દુઃખમાં એક સખી રોતા રોતા જે આના આંખમાં આંસુ હોય, દિલથી જે પુકાર કરે કે રાજ્ય રીતમ, હા તો એ દર્દ વિના હાથે જે રાજ્ય નીકળે ને, એ દીકરાનું લગ્ન હોય ને મસ્ત શિંગાર સજીને બેન્ડ વાજામાં નાચતા હોય, એ વખતે આવે એવી પુકાર આવે. અચ્છા વેવાઈને જમાડ્યા, અચ્છા આનું થયું, અચ્છા આનું આમ થઈ ગયું, અચ્છા ઓલું પહોંચી ગયું છે, એ વખતે આપણે એમાં લાગેલા હોય. દુઃખમાં એક રાજ્યમાં તો લાગી હોય. બાકી તો તારા ઘેર ખુશીનો પ્રસંગ હોય ને તો આખા સંસારનું ધ્યાન રાખું છું, પેલા મહેમાન ઓલા વેવાઈને ઓલા આયા, આનું આમ થઈ ગયું. તને દુઃખ આવે ને તારે તું મને લાગુ છું, ત્યારે તું મારા ચરણ કમળને યાદ કરું છું. તો હારા મારું રાજ્ય, હું તારી કરીબ આવું ને, તારા ચરણ કમળ મળી જાય એને તો તું જલ્દી મોકલ, કે આ દુનિયાને છોડીને તારી અંદર લાગી દો. આ ભેદ રાજ્ય સમજાયા. સુંદરસિંહ દુઃખ ગલત નહીં. અને પછી રાજ્ય દુઃખ માટે તો એવું કહ્યું ને, આપણે સુખની અંદર ને દુઃખની અંદર જે ફસાયા છીએ ને, એક ચોપાઈમાં ઇન્દ્રાવતીજી કહે છે ને કે મારા રામોદના સુંદર સાહજી, ઇન સુખ અને દુઃખ જીન દો સે જીન ડરો. સુખથી બી ડરશો નહીં અને દુઃખથી બી ડરશો. કેમ દુઃખથી ડરવાનું નહીં? કેમ કે આ સંસારનું સુખ બી તારું ન થાય ને દુઃખ બી તારું. હવે જે મારું જ નથી તો હું કામ ડરવાનું? એક તો મારું નથી એટલે નહીં. અને બીજું એથી ઉપરનું શું સ્ટેપ છે કે આ સંસારમાં તારા જીવનમાં સુખ આવ્યું છે અને દુઃખ આવ્યું છે, એ સુખ બી સદૈવ રહેવાનું નહીં અને દુઃખ બી રહેવાનું. ભાઈ જેવું રે મારું નહીં રહેવાનું નહીં. હવે ડર લાગે? ડર સુંદર સાહેબજી? પહેલું તો મારું નહીં એટલે ડર ના લાગે, અને પછી બીજું રહેવાનું નહીં એટલે અચ્છા આવ્યું છે જતું રહેવાનું છે. આપણે તો સુખને પકડી રાખવું છે, પણ રહે છે દુઃખને તો નથી પકડવું. જાય તો સારું. એ કઈ નથી રહેવાનું. રાજ્ય કે છે જબ રહેવાનું જ નતો તો સુંદર સાહેબ કઈ વાંધો નહીં. રાજ્ય આવ્યું છે ને, દુઃખમાં રાજ્ય ઓર હું તને લાગીશ, ઓર તને પોકારીશ. સુંદર સાહેબ છે ને હપ્સાની અંદર ઇન્દ્રાવતીને રાખવામાં આવે છે ને નજર કેદની અંદર, અને એક ચોપાઈમાં આખી ખટોટી ઉતરી ને 250 ચોપાઈ છે. એક બી ચોપાઈમાં રાજ્યને ના કહ્યું કે મને હપ્સામાંથી કાઢો, એક બી ચોપાઈ મને આમાંથી બહાર કાઢો, મારું આ દુઃખ દૂર કરો. રાજ્યને પોકાર્યા એને, દુઃખમાં ઓર વિનાથી પોકાર્યા એને. એક એટલો જ કે દુઃખમાં એક સખી જે પોકાર કરે ને એને કહ્યું છે દુઃખના પોકારને વિરહનો પોકાર કહ્યો છે. અને એક સખી ઓર વિરહના પોકાર હાથે કેમ આવે ખબર છે? કે રાજજી આજે મેં રોઈ રહી છું, મારા જીવનમાં દુઃખ આવે છે, કોઈ મારું અપમાન કરે છે, હે ને, આજે મેં દુઃખી છું, એનું કારણ શું? તું બાજુમાં નથી એટલે. મારા દુઃખનું સૌથી મોટું કારણ શું છે? રાજજી નથી એટલે. રાજજી મારા બાજુમાં ઉભા હોય મજા આવશે, કોઈ મને દુઃખી કરી શકે? દુઃખનું કારણ જ રાજજી. આપણે એવું કહીએ છે કે આને દુઃખ આપ્યું, આને દુઃખ આપ્યું, આના લીધે આમ થયું, આના લીધે, તો આપણે ગલત છીએ. દુઃખનું કારણ જ છે રાજજી. શ્રી રાજ મારી બાજુમાં નથી, એ મારી બાજુમાં હોય મજાલ છે. સંસારનું કોઈ બી દુઃખ મને દુઃખી કરીએ કે, અને એ પ્રસંગ જોવો હોય તો આ બીતક આપણા પ્રાણનાથજીને આપણા પરમહંસો લઈ લો. આ બીતકમાં 500 જણની જમાત છે ને, સુરતથી નીકળે પન્નાજી લગી ગયા, કોઈ દુઃખ એમને દુઃખી નહીં કરી શક્યું. એક બી ચોપાઈ આવી છે કે એમને દુઃખી કરે? કોઈ મારવા આવ્યા ને કાપવા આવ્યા ને લૂંટવા આવ્યા ને, સંસારનું કોઈ દુઃખ ના છૂઈ શક્યું સુંદરસાજી. ના તો પ્રાણનાથજી ના એની જમાત ના. આપણે એ જમાતમાં છીએ.
અને ના તો આપણા પરમહંસોના જેટલા બી આપણા સમાજમાં પરમહંસો થઈ ગયા ને, મારી બાજુમાં જ મારા કૃષ્ણ પિયાચાર્ય ભરોસાદાસજી મહારાજ થઈ ગયા. એમને સુરતમાં કોઈ માથામાં કોઢી મારી હતી. આ કોઢીના ગા અને ખાવા પડ્યા હતા, છતાંય દુઃખી કરી શકતા. ભાઈ તો આ શરીરના મારે જાઉં તો મૂલ મિલાવમાં બેઠેલી છું, એને કોઈ મારી બતાવો તો માનું મારો પ્રીતમ છે ને સુંદર સાજી. કયું દુઃખ તમને ડરીએ કે જે આપણે ડરીએ છીએ એનાથી કે છે. ઈ રાબાનંદ જતીનો પ્રસંગ આપણને શીખવા દે. દેખાવ મેં ડગાય કે છે આ પ્રાણનાથજીને એમના સુંદર સાથને ડગાઈ દઉં. આજે માયા જે આપણી અંદર આવે છે ને, સુંદર સાજી માયાને એની ડ્યુટી લાગી છે, એની નોકરી છે. શું નોકરી? આપણને ભૂલાવડવાનું, માયામાં લગાડવાનું, દુઃખ હાલવાનું, ચિંતામાં, પ્રોબ્લેમમાં, ટેન્શનમાં રાખવાનું. આ તો માયાની ડ્યુટી છે. તમે ચિંતા, પ્રોબ્લેમ, ટેન્શનમાં રહો છો ને, અચ્છા માયા કે ભાઈ મારી ડ્યુટી જો રાજી બરોબર ની ભાઈ તાર સકીન કેટલી ટેન્શનમાં રાખી, હજુ તો દીકરો પહેરાવાનો હાથથી ટેન્શનમાં લાગેલી છે, રાખું છું ને. વાડીઓની ટેન્શન, ચિંતા, પ્રોબ્લેમ, બલાઓમાં રાખું છું. આ માયાનું કામ છે તમને ચિંતા, પ્રોબ્લેમ, ટેન્શન અને બલાઓમાં, વિઘ્નોમાં રાખવાનું. કેમ? કારણ કે તમે ચિંતા, ટેન્શન, પ્રોબ્લેમ, વિઘ્નોમાં લાગશો તો રાજ્યમાં નહીં લાગો. એટલે તો માયા એની ડ્યુટીની ભાવ છે કે તું ચિંતા કરીશ કે ચિંતન કરીશ. ચિંતા કરીશ, ચિંતન નહીં કરું તું રાજ્યનું. કાલનું તો છે, ભવિષ્યનું છે. ઘણી વાતો તો એવી આપણે વિચાર છે, આવું થઈ જશે તો આવું થઈ જશે તો 2-5 વર્ષ પછી આમ થઈ જશે તો અચ્છા એવું પછી એ 2-5 વર્ષ જતા રહે તો એવું કાંઈ થયું ન હોય તો અચ્છા 2-5 વર્ષે ખોટું વિચારતા હતા. એ વર્ષ પહેલા આપણે વિચારતા હોય આ તો કાંઈ થયું નહીં રાજજી. કેવી ચિંતામાં રાખે છે, કેવા ટેન્શન પ્રોબ્લેમમાં રાખે છે. એટલે તો આપણે ધ્યાન, ચિંતવન, વાણી, મંથન, સેવા નથી કરી શકતા ચિંતા, પ્રોબ્લેમ, ટેન્શનના લીધે. શું થશે એના લીધે? અચ્છા શું થશે એ જાણવું હોય ને તો રાજ્યને જ પૂછી લેવાનું, રાજ્ય શું થશે, શું થશે? રાજ્ય કે હું તું જ થશે, બાકી કાંઈ નથી થવાનું. બાકી બધું મિથ્યા છે, તું બે જ સત્ય. જી સુંદર સાજી નજી એટલી સરસ વાત કરી છે ને. તું આટલું ચિંતા, ટેન્શન, પ્રોબ્લેમમાં રહું છું. વિચાર કર કે તારા પરમધામની અંદર કઈ કમી, કઈ ખોટ છે. તારા રામોદમાંથી હું લઈને ત્યાં જવાનું છે? તું ટેન્શન કરું છું વાડીઓ ગમે, અચ્છા અહીંથી કાંઈ પકડીને લઈને મારા મૂલ મિલામાં, રંગમોલમાં નથી તો મારે લઈ જવાનું ત્યાં આગળ, એવું છે? કાંઈ લઈ જવાનું છે આપણે અહીંયાથી? હું કામ ચિંતા કરો ને આ બધું છે. સુંદર સાજી પરમધામ મેં સબ હે એવી એક ચોપાઈ આવે છે. અને સુનત હે ને, સુનત ઈ સાંભળવાથી ઉડત દ્વૈત. આ દ્વૈત, જૂઠ, માયા છે ને આ ઉડી જાય. સુંદર સાજી તકલીફ ક્યાં છે? તું દુઃખી કેમ છો? તે જૂઠનો સંગ કર્યો છે. તું જૂઠમાં રહું છું, તું જૂઠને સોચું છું અને જૂઠ તારે જોઈએ છે. તારે તો તું દુઃખી થયું છું. જૂઠ ક્યારેય સુખ આપી શકે? જૂઠે કોઈને સુખી કર્યા? સુખ તો સત્ય આપી શકે. સત્ય તારો શ્રીરાજ છે. સુખી થવું હોય તો શ્રીરાજને પકડી લે, એના સિવાય કોઈ તારું ભલું નહીં કરે, કોઈ તને સુખ નહીં આપે. કેટલોને પકડ્યા તે બધા બધા પતિ માનક પત્ની સુખી કરી દે ને પત્ની માનક પતિ સુખી કરી દે. દીકરા થઈ જાય તો વેલ સેટ થઈ જાય, સુખી થઈ જઈએ. વાડીઓ થઈ જાય સુખી. થઈ સુખી? તારા બાપ દાદા ને તારા પૂર્વજો આ જ વિચારતા હતા અને રામોદમાંથી વહ્યા ગયા અને તું એ જ વિચાર્યું, તારી પેઢીઓ આ જ વિચારવાની છે. થયા કોઈ સુખી? સુંદર સાજી એક શ્રી રાજને પકડી લે ને પછી તને કોઈ દુઃખી કરવા વાળું નહીં હોય. સુંદર સાજી તો ઈ ધની કહે છે કે બધાને ડરાવવાનું કામ, ડગાવવાનું કામ. માયાનું કામ છે ડગાવવાનું, ખોટી ખોટી ચિંતા, પ્રોબ્લેમ નાખીને રાજ્યમાંથી આ ડગી જાય છે. પારાયણમાં નહીં જવા દેવાનું, પ્રોગ્રામમાં નહીં જવા દેવાનું, સેવામાં નહીં. અચ્છા ચાલ વાડીએ જવાનું છે, અહીંથી લઈ જાય. અચ્છા ચાલ આ કામ છે, લઈ જાય. અચ્છા પારાયણ કામ છે, ઘરનું આ જવા. તમને અહીંયા બેસવા ના દે ને, બેઠા તો મનને ત્યાં લગાવી દે. અહીં બેઠી છું પણ ઘરનું વાડીની ચિંતા કરીને બેઠે. માયાની ડ્યુટી છે આ તો, અને માયા પૂરી ઈમાનદારીથી ડ્યુટી નિભાવે છે. એનું કામ છે ભૂલાવાનું. માયા કરે છે ને સુંદરજી. બીજું કામ છે રાજ્યની ડ્યુટી. રાજ્યની ડ્યુટી શું છે? તમને આમાં લગાવવાનું.
જ્યારે જ્યારે સમય મળે તો પારાયણ પ્રોગ્રામ સત્સંગ કોઈ બી જયંતિ બાપાના કોઈ બી અહીંયા મોકલી અને તમને આમાં લગાવવાનું કામ એ રાજજીનું છે. હવે એક બાજુ માયા છે એ એનું કામ કરે છે, આ બાજુ રાજજી છે એનું કામ કરે છે. મેં વચ્ચે ઊભી છું, મારે ક્યાં લાગવાનું? મારે ક્યાં લાગવાનું? બસ આટલું સમજ આવી જાય સુંદર છે. ઓલી બાજુ માયા ચિંતા પ્રોબ્લેમ ટેન્શન બલાવો જઈ, આ બાજુ રાજ્યમાં સુરક્ષિત, કોઈ ચિંતા નહીં. ધનીને એનું આપી દે કે ધની મારો મારા પરિવારને બધું જોવાની તારી જવાબદારી. મારે હવે રામોદ નથી જોવો, મારે તને જોવું છે. મારો રામોદમાંથી કાંઈ જોઈતું નથી, મારે તું જોઈએ છે રાજજી. તું આવી જા ને, મારે ખેલ નથી જોવો, મારે તને જોવો છે રાજજી. તું ક્યારે આવીશ? ક્યારે મારો હાથ પકડીશ? ક્યારે મને તારી ખુશ્બુ આવશે ધની? એક રૂહની આ પુકાર થઈ જાય. થોડી ઘણી જો વાણીઓને સમજી હોય ને તો આદરથી એ પુકારે સુંદર સાજી. અને રાજજી મળે ક્યારે મળે? કોને મળે? કે જે રૂહને જોઈતા હોય એને. ઇન્દ્રાવતીને જોઈતા હતા તો મળ્યા, આપણી શ્યામાજીને જોઈતા હતા તો મળ્યા. આપણે તો હજુ રામોદ જોઈએ છે એટલે નથી મળ્યા. રામોદમાં જેટલું બધું છે ને એ જ જોઈએ છે એટલે ન થાય. રાજજી કે જે દિવસ તને મને હું જોઈશ હું આવી જઈશ સામે. કમી તો તારી અંદર છે, હું ક્યારે જોઈએ છું તને? એક રૂહના જીવનનું લક્ષ કે એના સિવાય હવે કાંઈ ના જોઈએ. બસ બધું મળી ગયું, કમી બસ રાજ્ય તારી રહી છે. તું આવી જા, થઈ જાય બસ કામ, મારું કામ બની જાય, મારી બાત બની જાય. સુંદર સમજ कहते हैं ना राजन आप जैसा कोई मेरी जिंदगी में तो मेरी बात बन जाए, अच्छी बात बन जाए. તું આવી જા ને, બાત આ રાતની બાત આધી તું નહીં તો લગી મારી વાત અધૂરી છે, મેં અધૂરી છું. તું આવી જા, વાત આપણી પૂરી થઈ જાય. આસન કર બેઠા સુન. તો હવે લાભાનંદ જતી શું થયું? કઈ જવાબ ના આવડ્યો ને તો આમ આસન કરીને શું નામ ધ્યાનમાં બે ગયા કે મહારાજે 2 મહિના ધ્યાન મૌન લઈ લીધું છે, ધ્યાનમાં છે. હવે લાભાનંદ જતી ધ્યાનમાં મૌન બે ગયા. હું પ્રશ્ન કરે મૌન તો ડાવાય નહીં ને, ધ્યાન તો ડાય નહીં. ગયા તો લાભાનંદજી તો મૌનમાં બેઠા હતા કે રાતે ના તો એને કોઈ જવાબ રહ્યો ના, એના દૈત્યો મંત્રો અસુરી શક્તિ કાંઈ ન બગાડી શક્યા તો મૌન થઈ ગયા. સુંદર આ જ થશે. દુનિયા તમારું લાખ બગાડવા ચાહશે ને, દુનિયા નહીં કરી કે તો મૌન થઈ જશે. તો ઈ છે સુંદર સાજી કે જે ખોજ ખોજ ખાલી ભયા. ખોજ મતલબ એક એક પ્રશ્નોના જવાબ મેં ખાલી હતો. ના તો એના મંત્રો ખાલી હતા, એના દૈત્યો ખાલી હતા, એની અસુરી શક્તિ ખાલી હતા, ના એની જોડે આધ્યાત્મ આત્મા કલ્યાણની કોઈ વાત હતી. એ બધી જગ્યાએ ખાલી હતો, ક્યાંય ભરેલો નતો. એ ગ્રહ કે બેઠા મૂન. મૌન ધારણ કરી લીધું. રામચંદ્ર આયે મિલે. ત્યાં મેરતાની અંદર જુઓ છે ક્યાં આ તો લાભાનંદ જતીને હરાઈ દીધા. લાભાનંદ જતી આમનું કાંઈ નામ બગાડી શક્યા. તો માણસો હતા ને કે ભાઈ આ તો પરદેશી છે, કારણ કે જે પ્રાણનાથજી હાથે જે જમાત હતી એ કઈ મેળતા નતો, હતા નહીં, બધા પરદેશી ન્યા ગયેલા. આ તો પરદેશી કોઈ હથિયાર બી એમની જોડે નહીં, અને છતાંય લાભાનંદ જતી જો આમનું કાંઈ ના બગાડીએ કે તો અમે તો રામોદના છે, અમે તો ગામના જ છે, અમારું શું બગાડ લેવાનું છે? સુંદર સાજી તો જે ડર હતો એ ડર નીકળી ગયો. જેવો ડર નીકળ્યો ને તો એક હવે રાજ્યના ચરણોમાં આવવા લાગ્યા. બસ આ છે જાગણી. તમારો ને મારો ડર નીકળ્યો તો રાજ્યમાં લાગે છે ને, નહીં તો એ ડર અચ્છા કુળદેવી ખાઈ જશે, ગણપતિ બાપા ખાઈ જશે, પૂર્વજો ખાઈ